એનાથી આનંદ થાય. પણ આનંદ આત્માનો સ્વભાવ છે અને ક્યારેક આનંદ ન થાય અનાત્માનો સ્વભાવ છે. એ વસ્તુનો વિવેક તો હોવો જ જોઈએ. તેથી એ વિવેક માટે આ વિવેક જ્ઞાન માટે આ શાસ્ત્રની ચર્ચા છે. એટલે અવિવેક આ પ્રશ્ન છે. દેહાદિ આશ્રયમ કર્મ આત્મની અધ્યારોપ્ય. કર્મ કે કર્તૃત્વ કે ઉણપો કે બધો સંસાર જે દેહમાં મન બુદ્ધિમાં ઉપાધિમાં રહેલો છે એનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે. અને પછી આ માણસ જાહેર કરે છે અહમ કરતા, હું કર્મ કરનાર છું. મમ ઇદમ કર્તવ્યમ, આ તો મારે કરવું જોઈએ. મયા ઇદમ ફલમ ભોક્તવ્યમ, આ ફળ મારે ભોગવવું જોઈએ. આ પ્રકારે જાહેર કરે છે. કોણ? આત્મા. પહેલા અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરીને. અર્થાત જે માણસ આવું જાહેર કરે છે એને અધ્યારોપ કરેલો છે. નહીં તો ખબર કેમ પડે? આપણે જાણી જોઈને અધ્યારોપ કરતા નથી. જાણી જોઈને કરતા હોત તો આપણે બંધ કરી દે. આ અધ્યારોપ થઈ જાય છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર. એટલે અધ્યારોપ થઈ જતો હોય છે, કોઈ કરતું નથી. એમાં જો કે લખે છે કે આત્માની આરોપ્ય, આત્મા આરોપ કરીને, એવો આરોપ કરવામાં આપણું કોઈ કર્તૃત્વ નથી, આપણો કોઈ પ્રયત્ન નથી. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર. નૈસર્ગિક સ્વાભાવિક રીતે જ, સ્વાભાવિક રીતે અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર પછી પુરાણી ટેવને કારણે, નૈસર્ગિક એટલે પહેલાની ટેવને કારણે આપોઆપ જ દેહની અંદર અહમ બુદ્ધિ થઈ જ જાય છે. અને દેહની અંદર જે કે મર્યાદાઓ છે એનો આપોઆપ જ આત્મા પર અધ્યારોપ થઈ જાય છે. આવું થઈ રહ્યું છે. એમાં કોઈનો પ્રયત્ન હોત તો વાત જુદી છે. પ્રયત્ન વગર થતો હોવાને કારણે ઉપદેશની આવશ્યકતા છે. મમ એતત કર્મ મયાસ્ય ફલમ ભોક્તવ્યમ ઇતિ ચ. એટલે અહમ કરતા, એમાં અહમ એટલે કે આત્મા અને કરતા એટલે કર્મ કરનાર, આ બંનેને સમાનાધિકરણ થયું. ખરેખર બે જુદા અધિકરણમાં છે. અહમ ક્યાં છે? આત્મા. અને કર્તૃત્વ ક્યાં છે? દેહમાં. આત્મા દેહ નથી અને દેહ આત્મા નથી. બંને સ્થાન ક્યાં છે? ભિન્ન ભિન્ન છે. આપણે શું કહે છે? અહમ કરતા એમ કહીને બંને જોડી દીધા આપણે. કરતા એટલે કર્તૃત્વ તો કે જે ઉપાધિ માર્યું છે તે, અને અહમ એટલે કુટસ્થ આત્મા એને આપણે જોડી દીધા. અહમ કરતા એમ કરીને લંપિંગ આ બંને જોડી દીધા. આ થયું અવિવેક થયો. જે વસ્તુ ભિન્ન ભિન્ન છે એને જોડી દીધી. અને તે જ રીતે માણસ એમ કે અકર્મ, કે હું કર્મ કરતો નથી, એ પણ બીજો અવિવેક જ છે. એ આગળ સમજાવે છે. તથા અહમ તૂષ્ણીમ ભવામી યેનાહમ નિરાયાસઃ અકર્મા સુખી સ્યામ ઇતિ કાર્યકરણાશ્રય વ્યાપારો પરમં તત્કૃતં ચ સુખિત્વં આત્મનિ અધ્યારોપ્ય ન કરોમિ કિંચિત તૂષ્ણીમ સુખમાસમ ઇતિ અભિમન્યતે લોકઃ. તથા એ જ રીતે અહમ તૂષ્ણીમ ભવામી, ભસ્મો શાંત થઈ ગયો. યેનાહમ નિરાયાસ, બસ બધો આયાસ બધો પરિશ્રમ હવે છોડી દીધો. ખૂબ કામ કરીને આપણે હાશ નિરાશ, ચાલો બસ હવે હું બધો શાંત થઈ ગયો. બધું કામ મૂકી દીધું. દુઃખો તો કામ કર્યા વગર મૂકી દીધા હોય છે, જુદી વાત છે. પણ જેને ખૂબ પરિશ્રમ કર્યો હોય અને પછી નિરાશ અકર્મા સુખી શ્યામ, તો સુખ મળે. અત્યારે લોકો કામ નહીં કરવાનું સુખ છે, સુખ એમને મળતું નથી. કારણ કે કર્મ કરવાનો પરિશ્રમ થતો હોય તો જ કર્મ ન કરવાનો માણસને નિરાંત મળે. આ તો કર્મ ન કરવાથી નિરાંતનો અનુભવ થતો નથી. કારણ કે કર્મ કરવાનો પરિશ્રમ નથી, એટલે કર્મ ન કરવામાં નિરાંતના બદલે ઉપરથી વધારે પ્રવૃત્તિ જામે, હડતાલ પાડે. એનું કારણ કે પ્રવૃત્તિ કરી. જે માણસે 8-10 કલાક વાંચ્યું હોય એ કે અડધો કલાક આરામ કરે કે ફરવા જાય તો એને નિરાંતનો અનુભવ થાય. વાંચતો જ ના હોય એ ફરવા જાય તો પછી ઝાડના ડાંખા તોડે, કશું કર્યા કરે. કારણ કે એના મન નિરાંત ના હોય. એટલે કહે છે કે અત્યારે માણસ કર્મ ના કરતો પણ માણસ નિરાંત કેમ નથી? કારણ કે કર્મ કરવાની પરિશ્રમ જે થયો હોય
તો પછી તમને આરામ કે રાહતનો અનુભવ થાય. એમ ઘણું કર્મ કર્યા પછી કોઈ માણસ કે આમ તુષ્ણીમ ભવામી, બસ હવે હું શાંત થઈ ગયો. એ નહમ નિરાયાસ, અત્યારે ખૂબ આયાસ કે પરિશ્રમ કર્યો, હવે હું નિરાયાસ થઈ ગયો, એટલે કે હવે મને નિરાશ થઈ ગઈ. આ કર્મ સર્વ કર્મથી હું મુક્ત થઈ ગયો. સુખી શ્યામ, એટલે હું હવે સુખી છું. આવી જાતની માણસ આવી જાતનો અનુભવ થાય કે આવી જાતનો માણસ કે હવે બસ બહુ નિરાશ છે, આનંદ છે, સુખ છે. કેમ? બધું કામ પૂરું થઈ ગયું અને હવે હું નિરાંતે બેઠો છું. અથવા પ્રયત્ન કરીને પોતાના મન, ઇન્દ્રિયોને વગેરેને પણ ધ્યાનની પ્રક્રિયાથી વાળી લઈને માણસ આમ સમાધિમાં બેઠો હોય, ધારો કે પૂર્ણ નિરાંત અનુભવી રહ્યો, તો પણ એ પ્રકારે બસ હવે હું સમાધિનિષ્ઠ છું, પૂર્ણ નિરાંત અનુભવી રહ્યો છું. તો એ પ્રકારનો અનુભવ હોય તો પણ કાર્યકરણાશ્રય વ્યાપારો પરમમ, આ વ્યાપાર ઉપરમ અર્થાત વ્યાપાર એટલે પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ ઉપરમાં એટલે પ્રવૃત્તિનો જે અભાવ હોય તો પ્રવૃત્તિ શાંત થઈ ગઈ. એ પ્રવૃત્તિનું શાંત થવું એ પણ ક્યાં છે? કાર્યકરણ આશ્રય. એ પણ કાર્ય એટલે કે દેહ અને કરણ એટલે મન, બુદ્ધિ, ઇન્દ્રિયમાં જ છે. આ કર્મ કોણ કરતું હતું? આત્મા તો કરતો જ નતો. કર્મ કોણ કરતું હતું? આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ સર્વમાં ચેષ્ટા હતી. અંતેથી કર્મમાંથી નિરાંત કોણ અનુભવે છે? અથવા કર્મ કરવાનું બંધ કોણે કર્યું? એ પણ દેહ, ઇન્દ્રિય, મને. ત્યારે આ માણસ શું કહે? બસ મેં કર્મ કરવાનું બંધ કર્યું, મને નિરાંત છે. આમ નિરાંત કોનો ધર્મ છે? તો પણ એ પણ ઉપાધિનો ધર્મ છે. પ્રવૃત્તિ કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. તો નિવૃત્તિ કોનો ધર્મ છે? એ પણ ઉપાધિનો ધર્મ છે. શ્રમ કોનો ધર્મ છે? ઉપાધિનો. તો વિશ્રામ કોનો ધર્મ છે? એ પણ ઉપાધિનો ધર્મ છે. આત્મામાં શ્રમ નથી તો વિશ્રામ પણ નથી. આત્મામાં ચંચળતા નથી તો નિરાંત પણ નથી. આ બધા ધર્મો કોના છે? ઉપાધિના ધર્મો છે. અંતેથી બસ હવે મને નિરાંત થઈ ગઈ, હવે હું કઈ કરતો નથી, એ જ સમજવું. એ પણ અનાત્મામાં જે નિરાંત છે, અનાત્માની જે નિવૃત્તિ છે, એનો આત્મા પર અધ્યારોપ કરીને માણસ કહે છે કે હું કઈ કરતો નથી. એના અકર્મ કહે છે. એમાં કર્મ રહેલું છે, અધ્યાસ રૂપ કર્મ એમાં રહેલું છે. નિરાંત જે ઉપાધિમાં છે એનો આત્મા પર અધ્યારોપ કરીને માણસ જાહેર કરે છે કે હું કઈ કરતો નથી. એનું નામ કર્મ. એ સમજતો નથી કે આપણે કર્મ થઈ રહ્યું છે. જયારે પોતાની જાતને હું સુખી કે તુષ્ણીમ કે શાંત એ જાતનો જાહેર કરું છું ત્યારે. કાર્યકરણાશ્રય વ્યાપારો પરમમ તત્કૃતિમ તો સુખિત્વમ. એટલે સુખિત્વની નિરાંતની જે લાગણી થાય છે એ પેલું કર્મ બંધ કર્યું એટલા માટે. અને તેથી કર્મ બંધ થવું કે નિવૃત્તિ થવી એ પણ ઇન્દ્રિયમાં છે. એ નિવૃત્તિ થવાને કારણે જે નિરાંત કે સુખ જન્મે એ પણ ઇન્દ્રિયનો ધર્મ છે. આત્મને અધ્યારોપ્ય અને એને આત્મા પર અધ્યારોપિત કરીને ન કરો મેં કિંચિત, હવે હું કઈ કરતો નથી. તુષ્ણીમ સુખમાસમ, શાંતિથી હવે હું સુખે એથી બેઠેલો છું. એથી અભિમન્યતે લોક. આમ મનુષ્ય આ પ્રકારનું અભિમાન કરે છે, અર્થાત આ પ્રકારે આવો ભ્રમ સેવે છે. એટલે નિવૃત્તિમાં કઈ ખોટ એવું નથી કહેતા કે માણસે શાંત ન થવું જોઈએ કે નિવૃત્તિ ન લેવી જોઈએ કે મન ઇન્દ્રિયો શાંત ન કરવા જોઈએ, એવું હોતું નથી આમાં. પણ આપણે જાણવું જોઈએ કે શાંત કોણ થાય છે? મન શાંત થયું, ઇન્દ્રિયો શાંત થઈ. આત્મા શાંત નથી તો કારણ કે અશાંત હતો જ નહીં. જે અશાંત હતું એ શાંત થાય. અશાંત મન ધ્યાયતીવ લેલાયતીવ, જાણે કે ધ્યાન કરે છે, જાણે કે વિક્ષિપ્ત થાય છે. કારણ કે મનની સાથે તાદાત્મ્ય પામે હું કહું છું હું ચંચળ છું, હું વિક્ષિપ્ત છું. અને પછી મન શાંત થયું એટલે હું કહું બસ હવે હું શાંત થઈ ગયો. ખરેખર જયારે હું કહેતો હતો હું વિક્ષિપ્ત છું ત્યારે કોણ વિક્ષિપ્ત હતું? મન. અને હવે જયારે કહું છું કે હું શાંત છું ત્યારે કોણ શાંત છે? મન. ભલે મનને શાંત કરવું જોઈએ એની ના નથી, પણ જાણવું જોઈએ કે આ શાંતિ એ પણ મનનો ધર્મ છે. હું તો કૂટસ્થ નિર્વિકાર સાક્ષી પહેલા પણ હતો અને હવે પણ છું. પરંતુ આવો અધ્યારોપ થતો હોય છે. અંતેથી ભગવાન એ અધ્યારોપને દૂર કરવા માટે કહે છે. એ દ્રષ્ટાંત આવે છે કે જેવી રીતે શુક્તિકા હોય, શુક્તિકા એટલે છિપોલી, એની અંદર કોઈ ચાંદીના દર્શન કરતો હોય, આમ છિપોલી પર ચાંદીનો અધ્યારોપ કર્યો, પછી એને જ્ઞાન થયું કે નહીં આ તો છિપોલી છે, એમાં તો ચાંદી નથી. હવે છિપોલીમાં ચાંદીનો અભાવ જુએ છે. પહેલા શું જોતો હતો? ચાંદી જોતો હતો. અને હવે શું જોવે છે?
ચાંદીનો ચાંદી નથી, આ તો છીપોલી છે. એને શું કહેવાય? ચાંદીનો અભાવ. ખરેખર જોવા જઈએ તો છીપોલીને ચાંદી સાથે કશું લાગતું ઓળખતું જ નથી. અંતેથી છીપોલીમાં ચાંદીનો અભાવ છે એમ પણ ના કહેવાય. ચાંદીનો અભાવ જેવું ક્યારે કહ્યું? પેલો છીપોલીમાં ચાંદી છે એના સંદર્ભમાં કહે છે કે હવે ચાંદી નથી. પણ તું જ કહે, છીપોલીને ખબર પણ નથી કે ચાંદી નામની વસ્તુ છે. આ તો આપણે ચાંદીનો એના પર અધ્યારોપ કર્યો અને આપણે કહીએ કે હવે ચાંદી નથી. આમ છીપોલી જે છે એ ચાંદીના ભાવ અને અભાવ બંનેથી રહિત છે. ભાવ અને અભાવ બંનેથી રહિત છે. તે રીતે આત્મા પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેથી રહિત છે. પ્રવૃત્તિ પણ ઇન્દ્રિયનો ધર્મ છે મનનો, અને નિવૃત્તિ પણ એનો ધર્મ છે. આ વસ્તુ સમજવી જોઈએ. બસ એ માટે જ ભગવાન આ પ્રકારનું વાક્ય કહે છે. અંતેથી એનો ઉપસંહાર કરતા કહે છે શંકરાચાર્યજી, તત્રૈદમ લોકસ્ય વિપરીત દર્શન અપનયનાય આહ ભગવાન કર્મણ્ય કર્મ યઃ પશ્યેત ઇત્યાદિ. તત્ર આમ બતાવ્યું કે કેવી રીતે આ પ્રકારે કર્મ અને અકર્મનો વિભ્રમ, કેવી રીતે ઉપાધિનું કર્મ આત્મા પર આરોપિત થયું અને ઉપાધિનું નિરાત પણ આત્મા પર આરોપિત થઈ. આમ હું કર્મ કરું છું એ પણ આરોપ છે, હું કર્મ નથી કરતો એ પણ આરોપ છે. હું કર્મ કરું છું એ પણ આરોપ છે, હું કર્મ નથી કરતો એ પણ આરોપ છે. આ વસ્તુ બતાવે. તત્ર આમ હોવાને કારણે ઇદમ લોકસ્ય વિપરીત દર્શન, આ લોકની અંદર કે મનુષ્યની અંદર જે વિપરીત દર્શન છે કે સ્વાભાવિક રીતે જ કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ જે ઉપાધિ કે અનાત્મા છે એના ધર્મનો મનુષ્ય જાણ્યા વગર જ આત્મા પર અધ્યારોપ કરતો હોય છે. અંતેથી ઉપાધિ થતી પ્રવૃત્તિ અને નિવૃત્તિનો અધ્યારોપ પણ આત્મા પર કરીને આ પ્રકારના ખ્યાલ સેવતો હોય છે. તો એ પ્રકારના વિપરીત ખ્યાલમાંથી મુક્ત કરવા માટે વિપરીત દર્શન અપનયનાય ભગવાન કર્મણિ અકર્મ યઃ પશ્યેત ઇત્યાદિ. અંતેથી ભગવાન આ પ્રકારનું વચન કહે છે. આમ અત્યાર સુધી ચર્ચા તો ભગવાને આવું કેમ કહ્યું એના માટે જ થઈ. અહીં ભગવાને શું કહ્યું એ પણ આમ એમ જણાવી દીધું, પણ છતાં હજી આ શ્લોકની વ્યાખ્યા કરી નથી. શ્લોકની વ્યાખ્યા કરતા કેમ ભગવાને આવું વિરુદ્ધ વચન કહ્યું? તો કે ભગવાન વિરુદ્ધ વચન કહેતા નથી, પણ જે વિપરીત દર્શન આપણે થઈ રહ્યું છે એ વિપરીત દર્શનમાંથી મુક્ત કરવા માટે આ પ્રકારનું આ વચન છે. જે અધ્યારોપ થઈ રહ્યો છે અને અપવાદ માટે કહેવામાં આવે છે. હવે શંકરાચાર્યજી આ શ્લોકના શબ્દોનો અર્થ સમજાવે છે. કહે છે અત્ર ચ કર્મ કર્મૈવ સત કાર્યકરણાશ્રયમ કર્મરહિતે અવિક્રિય આત્મને સર્વૈઃ અધ્યસ્તમ યતઃ પંડિતોપી અહં કરોમિ ઇતિ મન્યતે. અત્ર એટલે આપણા વ્યવહારની અંદર, આપણા રોજબરોજના અનુભવની અંદર કર્મ કર્મૈવ સત, ખરેખર કર્મ એટલે કર્મ જ છે. કર્મ એટલે કે ચેષ્ટાઓ જે છે હાથ પગ વગેરેની, એનું નામ જ કર્મ. કાર્યકરણાશ્રયમ, પણ એ કર્મ એટલે કે ચેષ્ટાઓ છે, પ્રવૃત્તિ છે, એનો આશ્રય ક્યાં છે? કાર્યકરણમાં, એટલે કે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ, એમાં આશ્રિત આ કર્મ છે. કર્મ રહિતે અવિક્રિય આત્મની સર્વહિ અધ્યસ્થમ, અને એવું એ પ્રકારે અનાત્મા રહેલું કર્મ, આત્મા જે અવિક્રિય છે આ કર્મ છે એના પર બધા વડે અધ્યારોપ થતું હોય છે. અને તે એવું શાબ્દિક યતઃ પંડિતોપી અહમ કરોમિ ઇતિ મન્યતે. અને પંડિત એટલે વિદ્વાન મનુષ્ય પણ મેં કર્યું. વિદ્વત્તા બીજા વિષયમાં, એટલે સામાન્ય આપણે જેને વિદ્વાન કહીએ, અરે શાસ્ત્રમાં પણ વિદ્વાન કહીએ, એ લોકો પણ મેં કર્યું એમ કહે છે. બતાવે છે કે કોઈ પ્રયત્ન વગર અધ્યારોપ થયો છે. એટલે કે આ જ્ઞાન એવું છે કે સ્વાભાવિક હોવાને કારણે બીજી રીતે પણ જેને આપણે વિદ્વાન કહીએ એવા લોકો પણ આ પર આત્મા પર આવી રીતે અધ્યારોપ કરીને કહેતા હોય છે મેં હું કર્મ કરું છું. અને તેથી આ શ્લોકનો શું અર્થ થાય એ હવે કહે છે
अतः आत्मसमवेततया सर्वलोक प्रसिद्धे कर्मणि नदीकूलस्थेषु इव वृक्षेषु गतिः प्रातिलोम्येन अकर्म कर्म अभावम् यथाभूतं गति अभावमिव वृक्षेषु यः पश्येत् કર્મણી અકર્મ યહ પશ્યેત. હવે એનો અર્થ સમજાવે છે, જે અર્થ આગળ આમ સમજાવી દીધો ચર્ચા દરમિયાન, પણ ફરી અતઃ એ કારણે એટલે પેલા બતાવ્યું કે કેવી રીતે પ્રત્યેક મનુષ્યમાં સર્વલોક જે જન્મે છે દરેકની અંદર આ પ્રકારનો ભ્રમ હોય છે, અને જ્યાંથી આ પ્રકારનું અજ્ઞાન દૂર ન થાય ત્યાં ભ્રમ રહેવાનો જ, પછી બીજા ગમે તે પ્રકારનું જ્ઞાન થયું છતાં પણ આ જ્ઞાન દૂર ન થાય આ ભ્રમ રહેતો હોય છે. તેથી ભગવાન કહે હતા આત્મ સમવેતયા સર્વલોક પ્રસિદ્ધે. આત્માના ધર્મ રૂપે પ્રત્યેક લોકો માને છે કે આત્મા જ કરતા છે, અર્થાત અનાત્મામાં જે કર્તૃત્વ છે એનો આત્મા પર અધ્યારોપ કરીને લોકો એમ જ માની લે છે કે આત્મા જ કરતા છે, અને તેથી કર્મ એ આત્માનો ધર્મ છે એવું લોકો માની જ લીધેલું છે. આત્મ સમવેતયા સર્વલોક પ્રસિદ્ધે કર્મણી. મનુષ્યો કર્મને કેમ જાણે છે કે આત્મા જ કર્મ કરી રહ્યો છે, એટલે કે કર્તૃત્વ એ આત્માનો ધર્મ છે, એ જ કર્મ લોકોમાં પ્રસિદ્ધ છે, અર્થાત લોકો એ જ કર્મને સમજે છે કે હું કર્મ કરું છું. એમાં શું રહ્યું વિપરીત દર્શન? નદી કુલસ્થેષુ એવા વૃક્ષેષુ ગતિ. જેમ નૌકામાં જયેલો મનુષ્ય એ નૌકામાં ગતિ હોવા છતાં પણ એમ માને છે કે આ કિનારાના વૃક્ષો ઉલટી દિશામાં જઈ રહ્યા છે. ગતિ પ્રાતિલોમ્યેન અકર્મ કર્મ અભાવમ યથાભૂતમ ગતિ અભાવમ વૃક્ષેષુ યઃ પશ્યેત. એને બદલે એનાથી ઉલટું હવે માણસ જયારે અધ્યારોપ ને અપવાદ કરે, અંતો અકર્મ એટલે કર્મ અભાવમ યથાભૂતમ ગતિ અભાવમ વૃક્ષેષુ યઃ પશ્યેત. એને બદલે હવે મનુષ્ય આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે, જે કર્મના અભાવ રૂપ છે, અર્થાત નિષ્કર્મ છે કે અકર્મ છે, જેમ માણસ જુએ કે આ જે દેખાય છે વૃક્ષો નદી પર, નદીના તટ પર જે વૃક્ષો ગતિમાન દેખાય છે એ ખરેખર વૃક્ષની ગતિ નથી, પણ તો નૌકાની ગતિ છે. એ નૌકાની ગતિનો આરોપ વૃક્ષ પર કરીને વૃક્ષ ગતિમાન છે એવું મને સમજાય, એવું માનું છું. અને તે જ રીતે જયારે મનુષ્ય સમજે કે સર્વ કર્મ તો અનાત્મામાં રહેલું છે, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયમાં, દેહમાં રહેલું છે, અને અધ્યારોપને કારણે હું માનું છું કે હું કરતા છું, અને આ રીતે સ્પષ્ટ જોઈએ. એને જે કર્મણી અકર્મ યઃ પશ્યેત. કર્મણી એટલે સર્વલોક પ્રસિદ્ધ જે કર્મ છે એ કર્મમાં એટલે કર્તૃત્વ, આત્મામાં જે કર્તૃત્વનો અધ્યારોપ છે ત્યાં ખરેખર મનુષ્ય જુએ કે આ કર્તૃત્વ તો મિથ્યા છે, અનાત્માના અધ્યારોપને કારણે જન્મેલું છે, અને વાસ્તવમાં આત્માનો ધર્મ છે અકર્મ કર્મ અભાવ, પૂર્ણ નિરાંત. આ માણસ આટલો પરિશ્રમ કરીને દુઃખ અનુભવતો હોય ત્યારે આત્મા કે પૂર્ણ નિરાંત સ્વરૂપ છે, કારણ કે એને કર્મ સ્પર્શતું જ નથી. પરંતુ જે બધી સમસ્યાઓ અનાત્મામાં છે એને આપણે ઓળી લઈએ છીએ, અંતેથી આટલો બોજ અનુભવીએ છીએ. જીવનમાં આપણે બોજ અનુભવ, ખરેખર આત્મા બોજ રહિત છે, અકર્મ એટલે બોજ રહિત. અને છતાં આટલો બોજ કેમ ચાલે છે? કારણ કે અનાત્મામાં ઉપાધિની અંદર જે બોજ રહેલો છે એનો આપોઆપ જ આપણે ટોપલો ઓઢી લેતા હોઈએ છીએ, અને તેથી આટલો બોજ આપણે જીવનમાં લાગતો હોય છે. અને તેથી બોજમાંથી મુક્ત કરનારો જ્ઞાન છે. મિત્ર આવું હોય તો એમાં આપણને શું ભલે ને થયું, આત્મા કરતા છે તો શું થઈ ગયું એવું જાણીને એમાં આપણે શું લાભ છે? તો કે એમાં ખરો લાભ એટલા માટે છે કે આત્મામાં બોજ ન હોય છતાં આપણે બોજનો આરોપ કરીને આપણે બોજ અનુભવીએ છીએ. બોજ ન હોય તો બોજ અનુભવાય કેમ? તો કે ન હોય તો અનુભવાય. જ્યાં દોરડું છે ત્યાં આગળ સર્પનો આરોપ કરીને આપણે બીએ છીએ કે હા સાપ આવ્યો, કેમ નથી તોય કેવી બીક લાગે છે? પેલા રૂમમાં જરા ખટખડા તો ભૂત છે, ચોર છે, એમ કે ન હતો કે બીક લાગે છે. અર્થાત બીક લાગવા માટે કે ભય માટે વસ્તુ હોવાની આવશ્યકતા નથી, અને તે રીતે બોજ હોવા માટે ખરેખર બોજની આવશ્યકતા નથી. માત્ર આપણો ભ્રમ કે આ બધો બોજ મારામાં છે તો આપણે બધો બોજ ઉત્પન્ન કરે છે, અને તેથી આ જ્ઞાન સર્વ બોજમાંથી મુક્ત કરાવે છે. તો કર્મણી અકર્મ યઃ પશ્યેત એ સમજાયું
હવે આગળ સમજાવે છે અકર્મણી છે કર્મય કહે છે શંકરાચાર્યજી. અકર્મણી છે કાર્યકરણ વ્યાપારો પરમે કર્મવત આત્મની અધ્યારોપિતે તૂષ્ણીમ અકુર્વન સુખમાસમ ઇતિ અહંકાર અભિસંધિ હેતુત્વાદ તસ્મિન અકર્મણી છે કર્મયઃ પશ્યે અકર્મણી છે અને વળી અકર્મમાં અકર્મણી એટલે કાર્ય કરણ વ્યાપાર ઉપરમે કર્મવત આત્મ અધ્યારોપિતે. આ કર્મ પણ આત્મામાં અધ્યારોપ થયેલું છે. કર્મ હું નથી કરતો એ પણ આત્મા પર અધ્યારોપ છે. તો કાર્ય કરણ વ્યાપાર ઉપરમાં આપણે જેને અકર્મ કહીએ છીએ કે કર્મનો અભાવ કહીએ છીએ. શું છે? આ દેહ મન ઇન્દ્રિય વગેરે બુદ્ધિ જયારે શાંત થઈ જાય ત્યારે આપણે એ સ્થિતિને કહીએ છીએ કર્મનો અભાવ. તો કર્મનો અભાવ પણ ક્યાં છે? એ પણ ઉપાધિમાં છે. અને જેવી રીતે ઉપાધિનું કર્મ આત્મા પર આરોપિત કરેલું તે કર્મનો અભાવ એ પણ ઉપાધિનો ધર્મ છે. એ પણ માણસો આરોપિત કરીને એવી જાતનો ભ્રમ સેવે છે. તૂષ્ણીમ અકુર્વન સુખમાસમ. બસ હવે શાંત થઈ ગયો, કઈ કરતો નથી, હું સુખેથી નિરાંતે બેઠેલો છું. હવે નિરાંત છે. આવો ભ્રમ હોવાને કારણે નિરાંતનો અનુભવ કરવા માટે આપણે બધો વ્યાપાર બંધ કરી દેવો પડે છે. વ્યાપાર અર્થાત ઇન્દ્રિય મન બુદ્ધિનો વ્યાપાર જયારે બંધ થાય ત્યારે જ નિરાંત અનુભવી શકીએ છીએ. ખરેખર જેને જ્ઞાન હોય તો એ ઇન્દ્રિયનો વ્યાપાર થયો ત્યારે નિરાંત અનુભવી શકે, કારણ જાણે છે કે આત્મા નિરાંત સ્વરૂપ છે. પણ જ્ઞાન ન હોવાને કારણે આપણે નિરાંત ક્યાં દેખાય છે? માત્ર જયારે મન કે ઇન્દ્રિયો નિરાંત થાય ત્યારે. અંતેથી એ નિરાંત કરવાની આપણે આવશ્યકતા પડે છે સુખનો અનુભવ કરવા માટે. અંતેથી આપણા બધા પ્રયત્ન કેવા હોય છે? એ પ્રકારની નિરાંત પ્રાપ્ત કરવાના. જે કઈ સુખ માટેના આપણે પ્રયત્નો છે એ શેના પ્રયત્નો છે? મનમાં નિરાંત ઉત્પન્ન થાય. પછી આપણે ટીવી જોતા હોઈએ, ફરવા જતા હોઈએ, પિકનિક પર ગમે તે કામ કરીએ, આ બધા દ્વારા શું ઈચ્છે છે? નિરાંત. પણ નિરાંત કોની છે? તો કે મનની. પણ મનની નિરાંતમાં જયારે મારી નિરાંત જોતો હોઉં ત્યારે મનની નિરાંતની આવશ્યકતા છે, તો જ મને નિરાંતનો અનુભવ થાય. હું જયારે જાણતો હોઉં કે મનમાં નિરાંત હોય કે ના હોય તો પણ હું તો નિરાંત જ સ્વરૂપ છું, અને તો પછી મનને નિરાંત આણવાની જરૂર ના પડે. કોઈ પણ સ્થિતિની અંદર એ જ્ઞાની પુરુષ આત્મામાં નિરાંત જ અનુભવે. તો લીઝર ઇન એક્ટિવિટી, ઇનર લીઝર, એક્ટિવિટી એન્ડ ઇનર લીઝર. કર્મ થઈ રહ્યું છે છતાં પણ ઇનર લીઝરતા કે આત્મા નિરાંત સ્વરૂપ છે, તેથી હું નિરાંત સ્વરૂપ છું. આ પ્રકારનું જ્ઞાન એટલે લીઝર, અંતિમ લીઝર છે. ત્યાં સુધી આ બરોબર છે, કામમાંથી વિશ્રામ વગેરે બધીની આવશ્યકતા પડતી હોય છે, પણ ખરો વિશ્રામ ક્યારે છે? જયારે આત્મા વિશ્રામ સ્વરૂપ છે એ જ્ઞાનથી. તૂષ્ણીમ અકુર્વન સુખમાં સમિતિ અહંકાર અભિસંધિ હેતુત્વાદ. અંતેથી જયારે માણસ જાહેર કરે કે બસ હું નિરાંત છે, એમાં અહંકાર રહેલો છે. અહંકાર અર્થાત અનાત્મામાં જે નિરાંત છે એમાં એનો આત્મા પર અધ્યારોપ કરવા રૂપી અહંકાર રહેલો છે. અંતેથી અહંકાર અભિસંધિ હેતુત્વાદ, એમાં પણ અહંકારનો સંબંધ રહેલો હોવાને કારણે તસ્મિન અકર્મણી છે કર્મયઃ પશ્યેત. આમ નિરાંત રૂપ સ્થિતિ જેને સામાન્ય અકર્મ કહેવામાં આવે છે એમાં પણ જયારે જુએ જ્ઞાની પુરુષ કે જિજ્ઞાસુ કે એમાં પણ અધ્યારોપ રહેલો છે, અધ્યારોપ વિકર્મ રહેલું છે, એવું જયારે જુએ ત્યારે ખરેખર જ્ઞાની કહેવાય. આમ જ્ઞાન આત્મ અનાત્મ વિવેક, આત્માને આત્મ રૂપે, અનાત્માને અનાત્મ રૂપે. સર્વ કર્મ કે સક્રિયતા અનાત્મા રહેલી છે, અનાત્મા સદા નિષ્ક્રિય છે. આ પ્રકારનું જ્ઞાન, એનું નામ જ વાસ્તવિક જ્ઞાન. તેથી બીજી પંક્તિ સમજાવે છે શંકરાચાર્યજી. ય એવં કર્મા કર્મ વિભાગજ્ઞ સહ બુદ્ધિમાન પંડિત મનુષ્યેષુ સંયુક્ત યોગી કૃત્સ્ન કર્મ કૃત્ય
સહ અશુભાન મોક્ષિતઃ કૃતકૃત્યો ભવતિ ઇત્યર્થઃ. યહ એવમ એવમ એટલે આ રીતે સમજાવ્યું તે રીતે કર્મ અકર્મ વિભાગજ્ઞ વિવેક જ્ઞાન થયું. કર્મ અને અકર્મ જો વિભાગ છે એ વિભાગનું જેને જ્ઞાન છે કે કર્મ કોનો ધર્મ છે? ઉપાધિનો. અકર્મ કોનો ધર્મ છે? આત્માનો. આ પ્રકારનું વિભાગ કર્મ અને અકર્મ જો વિભાગ છે એ ભેદ છે એ ભેદનું જેને જ્ઞાન છે એટલે વિવેક. આમ આત્મા અનાત્મ વિવેક, કર્મ અકર્મ વિવેક, આ પ્રકારનો વિવેક જેનામાં છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત સ મનુષ્યેષુ બુદ્ધિમાન પંડિત એ જ ખરેખર પંડિત છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે નાનુશોચંતિ પંડિતા સમદર્શિન. એ જે પંડિતની વ્યાખ્યા ગઈ છે એને ભગવાન પંડિત એટલે અહીંયા શંકરાચાર્ય બુદ્ધિમાન એટલે એ જ પંડિત. પંડા અસ્ય અસ્તિ તો જેનામાં પંડા આત્મજ્ઞાન વિષય રૂપી આત્મજ્ઞાન રૂપી પંડા છે એનું નામ પંડિત. એ જ ખરો પંડિત છે. મનુષ્ય શું આ બધા બીજા બધા મનુષ્યો કહેવાય ખરા પણ બધામાં એમે બુદ્ધિમાન તો કહેવાય પણ ખરેખર બુદ્ધિનો ઉપયોગ કોણે કર્યો? આને કર્યો. આમ બુદ્ધિનો ઉપયોગ બીજી અનેક વસ્તુ આપણે કરતા હોય જગતની પણ ખરેખર બુદ્ધિનો ઉપયોગ ક્યારે થયો હોય? બુદ્ધિનો ઉપયોગ જયારે આ જ્ઞાન પ્રાપ્તિ માટે થયો હોય. બુદ્ધિમાન પંડિતો મનુષ્યેષુ સંયુક્ત એ જ ખરો યોગી છે. ભલે હરતો ફરતો હોય યોગી એટલે આપણે એમ કે સમાધિ નિષ્ઠ હોય, ચિત્તવૃત્તિ નિરોધ થાય એનામ યોગી. તો કે ચિત્તવૃત્તિ નિરોધ કરે મનુષ્ય શું ઈચ્છે છે? નિરાંત ઈચ્છે છે. તો એ નિરાંત જેના જ્ઞાનની પ્રાપ્ત એટલે એનું ફળ તો એક જ છે. તેથી આ જ્ઞાને શું કહેવાય? યોગી. કારણ કે એનું ચિત્ત પણ સ્થિર છે, સ્વસ્થ છે. અને તેથી આ યોગી છે. યોગી એટલે જ્ઞાની. કૃષ્ણ કર્મ કૃત, કૃષ્ણ કર્મ કરે સર્વ કર્મ કરી રહ્યા એટલે કે કૃતકૃત્ય. એ કૃતકૃત્ય છે. જે કઈ જીવનમાં કરવાનું છે એ સર્વ એના વડે થઈ ગયું છે. કેમ? સહ અશુભાત મોક્ષિત. આ બધું કર્મ શેને માટે છે? અશુભમાંથી સંસારમાંથી મુક્ત થવા માટે છે. શેના માટે કર્મ કરીએ છીએ? સંસાર અંદર ચાલી રહ્યો છે એટલા જ માટે. કોણ કર્મ કરે? શા માટે કરે? પણ સંસારનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય, એમાંથી મુક્ત થવા માટે કર્મ કરે છે. તેથી બધા કર્મનો હેતુ છેવટે શું? મનુષ્યને આ દુઃખમાંથી સંસારથી મુક્ત કરવાનો. અંતેથી કર્મ ખરેખર ક્યારે સાર્થક થયું કહેવાય? જ્યારે આ માણસ સર્વ દુઃખમાંથી મુક્ત થઈ ગયા ત્યારે. અને સર્વ દુઃખમાંથી મુક્ત થવું, સર્વ અનર્થમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ ખરેખર બધા કર્મ પાછળનો ઉદ્દેશ છે. પણ એ ઉદ્દેશ ક્યારે પૂર્ણ થાય? આ જ્ઞાન થાય ત્યારે. કયું જ્ઞાન? કે આત્મા હું સર્વ અનર્થથી મુક્ત જ છું. જે કે અનર્થ છે એ બધા ઉપાધિમાં છે, એમાં અનર્થ નથી. એ તો એકની વસ્તુનો બીજાને આરોપ કરે ત્યારે અનર્થ થાય. દરેક વસ્તુ પોતાના સ્થાને યોગ્ય છે. એનું સ્થાન બદલાય તો જ અનર્થ થાય. પગમાં બૂટ પહેરવાનું એટલે માથા પર મૂકીને તો અનર્થ કહેવાય. કેમ કે એનું સ્થાન બદલાઈ ગયું. આમ જે વસ્તુ જે સ્થાને ન રાખીએ તો જ અનર્થ. તે તો ઉપાધિ સક્રિય છે, એમાં કઈ અનર્થ નથી. ઉપાધિનો ધર્મ છે કે સક્રિય એ પણ એની એક વિભૂતિ છે. પણ ઉપાધિની સક્રિયતા આત્મા પર આરોપિત કરે તો અનર્થ થયો. આત્માની સત્યતા ઉપાધિ પર આરોપિત કરવી એનું નામ અનર્થ. એટલે ખરેખર અનર્થ ક્યાં રહેલો છે? અનર્થ કોઈ જગ્યાએ નથી રહ્યો, માત્ર એક જ વસ્તુમાં રહેલો છે. એક વસ્તુનો ધર્મનો આરોપ બીજા પર કરવો, બસ એ જ અનર્થ છે. આ વેદાંતમાં નિદાન છે. નિદાન એટલે ડાયોગ્નોસિસ. કે સંસારનું ડાયોગ્નોસિસ કયું? તો કે એ જ કે અનાત્મા કે ઉપાધિના ધર્મનો આત્મા પર આરોપ અને આત્મધર્મનો સત્યતાનો ઉપાધિ પર આરોપ. અંતેથી એ મૂળભૂત અનર્થમાંથી મુક્ત થયો. અંતેથી જીવનું જે કંઈ કરવાનું છે થઈ ગયું. આ બધું કરીએ છીએ પણ શેને માટે? સર્વ અનર્થમાંથી મુક્ત થવા માટે. એ આ જ્ઞાન જયારે સિદ્ધ થયું એનો થઈ થયો કે મનુષ્ય જીવનમાં જે કંઈ કરવાનું છે એ બધું થઈ ગયું. એટલે કે છે સહ અશુભાત મોક્ષિત. સર્વ અશુભમાંથી સંસાર મુક્ત થયેલો આ મનુષ્ય કહ્યું છે કૃતકૃત્ય હૈ. આ કૃતકૃત્ય બની ગયો. કૃતકૃત્ય ભવતી ઇત્યર્થ હૈ. એ કૃતકૃત્ય બની ગયો. આમ શંકરાચાર્ય મહારાજે આ શ્લોકનો અર્થ સમજાવ્યો. અને આ રીતે પોતાના અભિપ્રાય પ્રમાણે શ્લોક સમજાવ્યો. વેદાંતના સિદ્ધાંત પ્રમાણે કે કર્મ અને અકર્મ આ બંને વસ્તુનો આરોપ થાય છે. કર્મનો આરોપ થતો હોવાને કારણે અકર્મનો આરોપ પણ થાય છે.
હું કર્મ કરું છું એ પ્રકારનો ભ્રમ હોવાને કારણે હું કરતો નથી એવો બીજો ભ્રમ જન્મે છે. આત્મા કર્મ કરતો પણ નથી અને નથી કરતો એમ પણ નહીં, કારણ કે કરવું અને ન કરવું બધું ક્યાં છે? ઉપાધિમાં છે. અને આવો અધ્યારોપ દૂર કરવા માટે આ અપવાદરૂપ ભગવાનનું વચન છે. એ રીતે આ શ્લોકની વ્યાખ્યા કરીને હવે બીજા એક ટીકા જેને વૃત્તિકાર કહેવામાં આવે છે, જેમણે પણ આ ગીતા પર વ્યાખ્યા કરેલી છે અને જે વ્યાખ્યા પણ ત્યારે પ્રચલિત હશે, તેથી એને આ શ્લોકનો અર્થ જુદી રીતે સમજાવ્યો છે. અને એ સમજ બરોબર નથી. જો સમજાવ સારી બરોબર સમજ હોય તો કે આને બરોબર કર્યું છે અથવા એની ચર્ચા ન કરે, પરંતુ આ શ્લોકના અર્થ ભિન્ન રીતે સમજાવ્યો હોવાના કારણે શંકરાચાર્ય અત્યારે હવે એ મત છે એને પણ ચર્ચા માટે એને પણ અહીંયા લે છે. એટલે કે છે આગળ अयम श्लोक है अन्यथा व्याख्यात है कैश्चित એટલે કેટલાક વડે અયમ શ્લોક આ શ્લોક છે અન્યથા વ્યાખ્યાત है એની વ્યાખ્યા અન્યથા બીજી રીતે અપાયેલી છે. ચાલો પણ એ વ્યાખ્યા બહુ લાંબી છે એટલે મને લાગે છે કે એનો આવતા વખતે ચર્ચા કરશું. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. कर्म किम कर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्. कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यं च विकर्मणः. अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः. कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्. कर्मणि अकर्मयः पश्येत् अकर्मणि च कर्मयः पश्येत् सह बुद्धिमान्. જે કર્મણી કર્મમાં અકર્મના દર્શન કરે છે, અર્થાત આત્મા જેના પર ત્યારે કર્મનો કે કર્તૃત્વનો આરોપ કરવામાં આવ્યો છે તો સામાન્ય માન્યતા છે કે આત્મા કરતા છે, હું કરતા છું. આમ આત્માઓ જે કર્તૃત્વ બુદ્ધિ છે અકર્મ યહ પશ્યે ત્યાં અકર્મ આત્માના દર્શન કરે છે. જે કર્મ થઈ રહ્યું છે, જે કર્મ કરી રહ્યો છે એમાં અકર્મ આત્માના દર્શન કરે છે, અર્થાત
આ કર્તૃત્વ એ આત્મા પર અધ્યારોપિત વસ્તુ છે એવું જે જાણે છે. અને તેથી એના અધિષ્ઠાનરૂપ જે અકર્મ નિષ્ક્રિય કે નિર્વિકાર આત્મા છે એને જ જાણે છે. અકર્મણી છે કર્મ અને જે અકર્મ કે નિષ્ક્રિયતા કહેવામાં આવે છે એમાં વાસ્તવમાં કર્મ રહેલું છે. કહેવાનો ભાવ એ છે કે કર્મ અને અકર્મ, ચેષ્ટા અને ચેષ્ટાનો અભાવ, આ બંને વાસ્તવમાં આ દેહ ઇન્દ્રિય મન રૂપી ઉપાધિનો ધર્મ છે. આમ કાર્યકરણ સંઘાત, દેહ અને મન બુદ્ધિ ઇન્દ્રિય રૂપી ઉપાધિ છે એમાં જ કર્મ છે અને એમાં જ કર્મનો અભાવ પણ છે. આત્મામાં કર્મ પણ નથી અને કર્મનો અભાવ પણ નથી. છતાં એમ કહે છે કે જે આત્મામાં કર્મના અભાવના દર્શન કરે છે એવું ના કહેવું જોઈએ. પરંતુ અત્યારે જ્યાં છિપોલી છે ત્યાં પેલો ચાંદીના દર્શન કરે એટલે કહે છે કે જે છિપોલીમાં ચાંદીના અભાવના દર્શન કરે છે. એવું કેમ કહેવાની જરૂર પડી? કારણ કે ત્યાં ચાંદીના દર્શન થઈ રહ્યા છે માટે. એવું કોઈ કહેવાની જરૂર નથી ટેબલ પર જે હાથીના અભાવના દર્શન કરે છે એ સાચું દર્શન કરે, તો કે કોઈ હાથી જોતું જ નથી. પણ જ્યાં અભિજાતની વિપરીત બુદ્ધિ હોય, જ્યાં ભ્રમ હોય ત્યાં એ સ્થળે એવું કહેવામાં આવે. જ્યાં છિપોલી છે ત્યાં ચાંદીનો ભ્રમ થતો હોવાને કારણે એ મનુષ્યને ભ્રમમાંથી મુક્ત કરવાનું કહેવામાં આવે છે કે અત્યારે જ્યાં ચાંદીમાં જે છિપોલીના દર્શન કરે, અર્થાત ચાંદી મિથ્યા છે અને છિપોલી સત્ય છે એ રીતે દર્શન કરે. તેમ કર્મમાં અકર્મના દર્શન કરે. કર્તૃત્વ મિથ્યા છે, અધ્યારોપિત છે અકર્મ. અધ્યારોપ એટલે શું? એક વસ્તુ ત્યાં થતી હોય એને બીજે દર્શન કરવા. આમ કર્મ ક્યાં છે? ઉપાધિમાં છે, શરીરમાં છે, ઇન્દ્રિયમાં છે, મનમાં છે. ક્યાંક કર્મ થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું નહીં, પરંતુ જ્યાં એ થઈ રહ્યું છે ત્યાં એને ન જોવું અને એનાથી વિપરીત જ્યાં નથી થતું ત્યાં દર્શન કરવાનું નામ છે અધ્યારોપ, અવિવેક. નહીં તો આવો પ્રશ્ન ઉપસ્થિત થાત જ નહીં. દર વખતે દેહમાં કર્મ હોતા જ નહીં તો આવું આપણે ન થાત. જે વસ્તુ દેહ કે ઇન્દ્રિયમાં ન હોય કે આપણે આપણામાં જોતા નથી. અંતેથી હું આકાશમાં ઉડું છું એવો ભ્રમ કોઈને થતો નથી. કેમ કે કોઈ દિવસ દેહ ઉડતો નથી આકાશમાં. સ્વપ્નમાં કદાચ એવો ભ્રમ થતો જુદી વાત છે, પણ સામાન્ય રીતે કેવો ભ્રમ આપણને થાય? જે ધર્મ દેહ ના હોય એ દેહના ધર્મ આત્મા પર અધ્યારોપ કરવામાં આવતો હોય છે. અંતેથી દેહ તો કે મર્ત્ય છે, મૃત્યુને અધીન છે. અંતેથી હું મર્ત્ય છું, હું મૃત્યુને અધીન છું એવું આપણને લાગે. દેહ આ સ્થળે છે મળે હું આ સ્થળે છું એવું લાગે. દેહમાં દર્દ છે મળે મને દર્દ છે એવું લાગે. અર્થાત આત્મા વિશે આપણા જે પ્રકારના ભ્રમ ઉત્પન્ન થાય છે એ બધાનું કોઈ કારણ છે. ક્યાં કારણ છે? આ ઉપાધિની અંદર. એટલા માટે વિવેકની આવશ્યકતા છે. એ કર્મ થઈ રહ્યું છે પણ ક્યાં થઈ રહ્યું છે? ઉપાધિમાં થઈ રહ્યું છે, આત્મામાં નહીં. તે અકર્મ, કર્મ ન થવું, તુષ્ણીમ ભાવ, શાંત બેસી રહેવું, કોઈ પ્રકારના કર્મ વગર શાંતિથી બેસી રહેવું. એને સામાન્ય આપણે હું કર્મ કરતો નથી એમ કે છે. તો કે નહીં, એમાં પણ કર્મ રહેલું છે. કેવી રીતે કર્મ રહેલું છે? કારણ કે એ ઉપાધિનો સ્વભાવ છે કઈ ને કઈ કર્મ કરવું. એ સ્વભાવમાંથી એને એના પર નિયંત્રણ રાખીને એને નિષ્ક્રિય બનાવી દેવામાં આવી છે. એ પણ કર્મ છે. અર્થાત હું કર્મ કરતો નથી એ પ્રકારનું અભિમાન એ શું છે? એ કર્મ છે. અને સામાન્ય માણસો માને છે કે જ્યાં કર્મનો અભાવ છે ત્યાં પણ આ જ્ઞાની પુરુષ જુએ છે કે ત્યાં પણ અહંકાર તો રહ્યો જ છે, હું કર્મ કરતો નથી. તો આત્મા કર્મ કરતો ત્યાં પણ ના કહેવાય. આત્મા કર્મ કરતો હોત તો એમ કહેવાય કે આત્મા કર્મ કરતો નથી. જે કર્મ કરતું હતું એ હવે કર્મ કરતું નથી. હું કર્મ કરું છું એવો ભ્રમ હોવાને કારણે બીજો ભ્રમ જન્મે છે, હું કર્મ કરતો નથી. પણ હું અકર્મ છું એ પ્રકારનું જ્ઞાન હોય તો હું કર્મ કરતો નથી એમ પણ કહેવાનો અર્થ નથી. ક્યારે કર્મ કરતો હવે નથી કરતો એવું ઓછું છે. આત્મા ક્યારે પણ કર્મ નહોતો. અંતેથી કોઈ એમ કે હું કર્મ કરતો નથી એનો અર્થ એ થયો કે આ દેહની અંદર જે નિષ્ક્રિયતા છે એ નિષ્ક્રિયતાનો એ આત્મા પર આરોપ કરીને કહે છે હું કર્મ કરતો નથી. આ હું કર્મ કરતો નથી એ પણ એક ભ્રમ છે. અને કર્મમાં અકર્મના દર્શન કરવા, કર્તામાં અકર્તાના દર્શન કરવા, એટલે હું કર્મ કરતો એવા દર્શન કરવા, એ પણ કઈક બીજા દર્શન જ થઈ ગયા. અંતેથી હું કર્મ કરતો નથી એવા પ્રકારનો પણ જે આરોપ છે એમાં પણ કર્તૃત્વ આવ્યું. હું કંઈક ન કરવું એમાં પણ કર્તૃત્વ તો આવ્યું. અંતેથી એ પણ ભ્રમ છે. આત્મા કર્મ નથી કરતો એવું પણ નથી. કર્મ કોણ નથી કરતું? તો કે ઉપાધિ નથી કરતી.
પહેલા કોણ કર્મ કરતું હતું? ઉપાધિ કરતી હતી. અને હવે કોણ કર્મ નથી કરતું? ઉપાધિ. આમ કર્મ અને નિષ્ક્રિયતા એ બંને ઉપાધિનો સ્વભાવ છે. અને આત્મા આ કર્મ અને કર્મના ભાવ બંને જ મુક્ત છે. આ પ્રકારનું જેને જ્ઞાન છે. સબુદ્ધિમાન મનુષ્ય શું? મનુષ્યમાં એ બુદ્ધિમાન છે. અર્થાત એને જ ખરેખર એની બુદ્ધિનો જ યોગ્ય ઉપયોગ થયો કહેવાય. સયુક્ત એ જ સાચા અર્થમાં યોગી છે. સકૃષ્ણ કર્મકૃત એ કૃતકૃત્ય છે. જેનું જે કંઈ કરવાનું હોય એ એને થઈ ગયું છે. આ પ્રકારે શંકરાચાર્ય મહારાજે શ્લોકની વ્યાખ્યા કરી વેદાંતની દૃષ્ટિએ. પરંતુ ગયા અઠવાડિયે વાત કરેલી કે આ શ્લોકનો કોઈક લોકો બીજો અર્થ પણ કરતા હોય છે. જેમ કહ્યું તે પ્રમાણે ગીતા પર બીજી બધી વૃત્તિઓ કે બીજી ટીકાઓ પણ ઉપલબ્ધ હશે જમાનામાં. અત્યારે તો કેટલી ગીતા પર ટીકાઓ છે, પણ એ વખતે પણ ગીતા પર કઈક ટીકાઓ હતી અને આ શ્લોકનો અર્થ અન્ય રીતે કરવામાં આવેલો હતો. અંતેથી એ પ્રકારનો અભિપ્રાય તે જમાનામાં પ્રચલિત હોવાને કારણે એ અભિપ્રાયની પણ આવશ્યકતા છે કે અભિપ્રાયમાં જો કોઈ દોષ રહેલો હોય તો દોષ દર્શન કરવું. અર્થાત કોઈ પ્રચલિત માન્યતા હોય, એ માન્યતામાં કઈ ભૂલ રહેલી હોય તો ભૂલ પણ આપણે દેખાડવી જોઈએ. અંતેથી હવે શંકરાચાર્ય મહારાજજી એ વસ્તુ કહે છે. અયમ શ્લોક કહે છે આગળ ભાષ્યમાં, અયમ શ્લોક અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિત કૈશ્ચિત એટલે કે કેટલાક લોકો વડે અયમ શ્લોક આ શ્લોક અન્યથા વ્યાખ્યાત એની વ્યાખ્યા બીજી રીતે કરવામાં આવે છે. એટલે કે વૃત્તિકાર જેમણે ગીતા પર ટીકા લખી છે એવા આ શ્લોકની વ્યાખ્યા બીજી રીતે કરે છે. તો કેવી રીતે કરે છે? આગળ કહે છે કથમ. કોઈ પૂછે કે કેવી રીતે બીજી રીતે વ્યાખ્યા કરે છે, એટલે કઈ રીતે વ્યાખ્યા કરે છે? તો કહે છે નિત્યાનામ કિલ કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનાનામ તત્ફલ અભાવાદ અકર્માણિ તાની ઉચ્યન્તે ગૌણ્યવૃત્યા. એક બહુ વિશિષ્ટ રીતે આ શ્લોકનું અર્થઘટન થયું છે. કર્મણી અકર્મ યહ પશ્ચેત. જે કર્મ છે ત્યાં જે અકર્મના દર્શન કરે છે. તો કર્મ કોને કહેવાય? કર્મ એને કહેવાય જે કોઈ પ્રકારનું ફળ આપણને પ્રદાન કરે. જેમાંથી કોઈ પ્રકારનું ફળ નિષ્પન્ન થાય એને કર્મ કહેવાય. અને જેનામાંથી ફળ નિષ્પન્ન થાય એને કર્મ ના કહેવાય. આમ કર્મનો એક અર્થ હતો કે ચેષ્ટા કે વ્યાપાર, એવો અર્થ કરીને આ શ્લોકનો અર્થ કરવામાં આવ્યો. હવે બીજા જે ટીકાકાર એ કર્મનો અર્થ કરે છે કર્મ એટલે જે ફળ આપે એનું નામ કર્મ. અંતેથી નિત્યાનામ કેલ કર્મણામ એ નિત્ય કર્મ છે. નિત્ય કર્મ એટલે એવા કર્મ જે કરવાથી કોઈ પ્રકારનું ફળ ના મળે, આવી જાતની વ્યાખ્યા છે. નિત્ય કર્મ એટલે કે આપણી ફરજ કે કર્તવ્ય એને કહેવાય કે જે કરવાનું કોઈ ફળ ના. કર્તવ્ય વસ્તુ છે, ફરજ એટલે એવી જ વસ્તુ ને આપણે કશું ના મળે. મારી ફરજ છે કે જવું પડે, મને શું મળે? કશું જ નહીં. ફરજ છે એટલે મારે કરવાનું, કોઈ પ્રકારના વળતરની અપેક્ષા, એનામ જ ફરજ. ત્યાં ગયા પછી કશું મળતું હોય તો ફરજ ના કહેવાય, તો પછી એને ધંધો બીજું નોકરી કંઈક બીજું કહેવાય. પણ આપણી પણ ફરજનો આપણો ખ્યાલ કેવો છે? જે કરવાથી આપણને કોઈ પ્રકારના ફળની પ્રાપ્તિ કે વળતરની પ્રાપ્તિ નથી, કે વળતરની અપેક્ષા એ બધો નથી. આપણે અપેક્ષા રાખીએ તો વળતર ના મળે, નામે ફરજ જ કહેવાય. અંતેની ફરજ કે કર્તવ્યની સામાન્ય સમજ જ આ છે કે જે કરવું આપણી ફરજ છે, પરંતુ જેના પરિણામે બીજો કોઈ લાભ કે વળતર આપણને મળતું નથી એનું નામ ફરજ. દીકરો છે એટલે ફરજ છે કા કરવાનું, કઈ નવાઈ કરો છો એમ કે આપણને એમાં શું થઈ ગયું? કરવાનું હોય ને, દરેક નવી ફરજ હોય. ફરજ આપણે બજાવીએ ત્યારે કોના પર ઉપકાર કરતા નથી, અને એનું નામ જ ફરજ. અને એ ફરજ ક્યારે યોગ બની જાય? ફરજ બજાવીએ તો આપણા પર ઉપકાર થાય છે એવું નામ યોગ. ફરજ બજાવીએ તો કોનો ઉપકાર કરતા નામ ઢસડો. પણ ફરજ બજાવતા
આપણા પર ઉપકાર થયેલો છે એવી જાતની ધારો કે આપણામાં ભાવના હોય એનું નામ યોગ. અહીં તો જો કે યોગની એટલી વાત નથી, પણ નિત્ય નૈમિત્તિક કર્મ એવો એક અભિપ્રાય છે કે કર્મનો ત્યાગ તો ક્યારે થાય જ નહીં. વેદાંતિ લોકોમાં પણ એક એવો અભિપ્રાય છે. વૃત્તિકારામ વેદાંત માણસ છે અને છતાં જ્ઞાન કર્મના સમુચ્ચયમાં માનનારા હોવાને કારણે એ કહે છે કે જ્ઞાની પુરુષને જ્ઞાન થયા પછી પણ કર્મ તો કરવું જ જોઈએ. ગમે તે હોય એને કર્મ તો કરવું જ જોઈએ જીવન દરમિયાન, જ્ઞાની હોય કે ગમે તે હોય. અને તેથી એ લોકો એવી જાતમાં હંમેશા ગીતાનું અર્થઘટન કરે છે કે કર્મનો ત્યાગ તો ન જ થાય. અને તેથી હવે આ શ્લોક તો બહુ સ્પષ્ટ છે કે કર્મમાં અકર્મના દર્શન કરવા કે કર્મમાં કર્મના અભાવના દર્શન કરવા, અર્થાત કર્મ એ મિથ્યા છે અને કર્મનો અભાવ અકર્મ સત્ય છે એવો દર્શન કરવા, એવો અર્થ થાય. પરંતુ એ લોકો જુદો અર્થ કરે છે. નિત્યાનામ કિલ કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનામ. નિત્ય કર્મ કોને કહેવાય? કે સંધ્યા વંદન અગ્નિહોત્ર કે છે કે નિત્ય કર્મ આપણે કરતા હોઈએ કોને કહેવાય? ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનામ. આમ ખાવું પીવું આપણે નિત્ય કર્મ નથી કહેતા, પણ સામાન્ય રીતે ઈશ્વરની પૂજા માટે કે ભગવાનને સમર્પણ કરવા માટે ઈશ્વરના ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કર્મ થતા હોય કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જે કર્મ થતા હોય એને મુખ્યત્વે નિત્ય નૈમિત્તિક કર્મ આ પ્રકારની ભાવના હોય. આમ નિત્ય નૈમિત્તિક કર્મ મુખ્યત્વે પૂજાની કે ભગવાનની ભક્તિની ભાવના હોય. એટલે પછી ગાયત્રી જપ કરે કે સંધ્યાવંદન કરે કંઈ પણ કરે એ બધા કર્મ કેવા પ્રકારના છે? ભગવાનની પૂજાના કે આરાધના રૂપમાં એ કર્મ હોય છે. અને તેથી ઈશ્વરની આરાધના કરવાની ભાવનાથી જે કર્મ અનુષ્ઠાન થાય છે તત્ફલ અભાવાદ માંથી ફળ શું પ્રાપ્ત થાય? કઈ ફળ ના મળે. ઈશ્વરની આરાધના કરવી એ આપણી ફરજ છે, અર્થાત આપણું કર્તવ્ય છે. અને એ કર્યા પછી કોઈ પ્રકારના વર્તન કર્મ તો કર્મ છે, નિત્ય કર્મ પણ કર્મ જ છે, પણ ગૌણ રીતે એને અકર્મ કહેવામાં આવે છે. કેમ? તત્ફલ અભાવાત. એ નિત્ય કર્મનું કોઈ પ્રકારનું ફળ ન હોવાને કારણે ગૌણ રીતે પછી કહે છે આગળ આપણે કહીએ ને કે આ તો સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ આપણે કહીએ, એ તો સિંહ છે. સિંહ એટલે કે આપણે બચકા ભરે કે ફાડી ખાય એવો સિંહ તો નથી. લોખંડી પુરુષ નથી કે એમના સામે લોખંડના બન્યા હોય કે એનો સંકલ્પ શક્તિ લોખંડની બની જવું નથી, પણ લોખંડમાં જે પ્રકારની તાકાત હોય છે એવી જાતની તાકાત જયારે એમનામાં હોય કે પ્રકારની દ્રઢતા જયારે હોય તો આપણે લોખંડી કહીએ. એ જે પ્રયોગ કેવો પ્રયોગ છે? ગૌણ પ્રયોગ. ગૌણ અર્થાત કોઈ પ્રકારના ગુણની સમાનતા હોવાને કારણે લોખંડનો એક ગુણ છે, એવો જ ગુણ આ પુરુષમાં છે. સિંહમાં એક ગુણ છે નિર્ભયતાનો, કેવો કઈ કે ક્રૂરતાનો, નિર્ભયતાનો. અને આ માણસ પણ નિર્ભય હોવાને કારણે આપણે એને સિંહ સાથે સરખાવીએ તો આ પ્રકારનો પ્રયોગ છે ને ગૌણ પ્રયોગ, કોઈ ગુણ પર આધારિત પ્રયોગ. તો ખરેખર કર્મને અકર્મ તો ન જ કહેવાય, પરંતુ તત્ફલ અભાવાદ અકર્માણી તાની ઉચ્ચંતે. જે નિત્ય નૈમિત્તિક કર્મ છે જેનું કોઈ પ્રકારનું ફળ મળતું નથી અને તેથી ફળ ન મળતું હોવાને કારણે એ કર્મને અકર્મ કહેવામાં આવે છે. ગૌણ્ય વૃત્યા, ગૌણ વૃત્તિ વડે, એટલે કે મુખ્ય અર્થમાં તો એ કર્મ જ કહેવાય, પણ ગૌણ અર્થની અંદર એને અકર્મ કહેવામાં આવે છે. અચ્છા, તો પછી આગળ કહે છે તો પછી અકર્મમાં કર્મનું દર્શન એટલે શું? એ કહે છે તથા ચ તેષાં ચ અકર્ણમ અકર્મ તચ્ચ પ્રત્યવાય ફલત્વાદ કર્મ ઉચ્યતે ગૌણ્ય એવ વૃત્યા. હવે એ નિત્ય કર્મ ન કરો તો શું થાય? અકર્મ એટલે કે નિત્ય કર્મ ન કરવું. તેષામ ચ અકર્ણમ અકર્મ. અનિત્ય નૈમિત્ય કર્મ લાભી ફરજ હોય કે કર્તવ્ય હોય એ ન કરીએ તો એ કર્મના અભાવનું શું? અકર્મ કહેવાય. પરંતુ એને આ લોકો કર્મ કહે છે. કેવી રીતે? તચ્ચ પ્રત્યવાય ફલત્વાદ. એમ કહેવાય છે કે આપણી ફરજ ન બજાવીએ, નિત્ય નૈમિત્તિક કર્મ ન કરીએ તો પ્રત્યવાય દોષ લાગે, અર્થાત પાપ લાગે. અને તેથી એનું પરિણામ સહન કરવું પડે. નહીં કરવું તો પરિણામ સહન કરવું પડશે. ઘણા થાય છે ને, કશું ન કરીએ તો પરિણામ સહન કરવું પડતું હોય. એટલે
દર વર્ષે એપ્રિલનો 15મી તારીખ આવે એટલે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું પડે. ન કરી તો પ્રત્યવાય લાગે. મોટર ગાડી ચાલતી હોય, રેડ લાઇટ આવે, ઉભા ન રહો તો અકર્મ, ઉભા ન રહો તો પ્રત્યવાય લાગે, તરત પોલીસ પકડે. અને જે કરવું જોઈએ એ ન કરીએ એ પણ અયોગ્ય હોવાને કારણે પ્રત્યવાય એટલે પાપ લાગે આપણને. અને તેથી જે નિત્ય નૈમિત્તિક કર્મ, જે કરવાની આપણી ફરજ છે, કર્તવ્ય છે, એ ન કરીએ તો આપણે પાપ લાગે. એ પણ આપણી માન્યતા છે કે શાસ્ત્રમાં અકરણે પ્રત્યવાય છે જ. કરવું જોઈએ, આપણી સમક્ષ કોઈ વસ્તુ છે અને છતાં હાથ જોડીને બેસી જ રહીએ તો ખોટું તો કહેવાય. એ તો હાથ જોડીને બેસી રહ્યું તો ખરું, પણ એને કારણે અનર્થ કઈ થતો હોય. કોઈને ખરેખર સેવાની આવશ્યકતા હોય, કંઈક કરવાની આવશ્યકતા હોય, ન કરીએ તો અનર્થ થાય જ. ડોક્ટરને સમયસર બોલાવો, ન બોલાવો તો માણસનું કદાચ મૃત્યુ પણ થઈ જાય. અને તો પછી કોણ જવાબદાર કહેવાય? અકારણે પ્રત્યવાય તો ન કરવું એટલા માટે. ટૂંકમાં આપણે એક વસ્તુ છે ને કે આપણી ફરજ છે, આપણે ઋણ લઈને જન્મ્યા છે. ભગવાન આપણે જન્મ આપ્યો, દેવતાઓ આપણે આટલી સેવા કરતા હોય, માતા પિતા આપણે આટલી સેવા કરી, આવું કર્યા છતાંય આપણે કશું એમનું જયારે ઋણ ન ફેડીએ ત્યારે ખરેખર એનો અર્થ એ થયો કે આપણે આપણી ફરજ ચૂકી ગયા. તો પછી આપણે એનો દોષ લાગે. એટલે એ લોકો કહે છે કે નિત્ય નૈમિત્તિક કર્મ જે રોજ કરવાના એ ન કરીએ, નિમિત્ત પર કરવાના એ ન કરીએ તો આપણે ખરેખર પાપ લાગે, અથવા એનું ફળ મળે. કેવું છે, વિચિત્ર છે ને. નિત્ય નૈમિત્તિક કર્મ કરો તો કશું ફળ ના મળે, અને ન કરતો ફળ મળે. કેવું ફળ મળે? પાપ રૂપી ફળ મળે. અંતેથી ન કરવા છતાં પણ ફળ મળતું હોવાને કારણે એને કર્મ કહે છે. કર્મ કોને કહેવાય? જેમાંથી ફળ મળે એને. પણ નિત્ય નૈમિત્તિક કર્મ ન કરવાથી પાપ રૂપી ફળ મળતું હોવાને કારણે ગૌણ રીતે એમને કર્મ કહેવામાં આવે છે. અને નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી ફળ ન મળતું હોવાને કારણે ગૌણ રીતે એમને અકર્મ કહેવામાં આવે છે. એ કેવી રીતે એ આગળ સમજાવે છે. તત્ર નિત્યે કર્મણિ અકર્મ યઃ પશ્યેત ફલ અભાવાદ યથા ધેનુરપી ગૌઃ અગૌઃ ઉચ્યતે ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતે ઇતિ તદ્વત સમજાવે છે. અત્યારે પૂર્વ પક્ષનો પક્ષ સમજાવી રહ્યા છે કે તત્ર નિત્ય કર્મણી, જે નિત્ય કર્મ છે તેમાં અકર્મ યઃ પશ્યેત ફલાભાવાત, કારણ કે નિત્ય કર્મ કોઈ પ્રકારનું ફળ આપતા ન હોવાને કારણે નિષ્ફળ વસ્તુનું, એટલે એને કર્મ કોણ કે? કર્મ છતાં કર્મ નહીં બરાબર જ છે ને. યથા ધેનુ અપી ગૌહુ, ખરેખર ધેનુ એટલે ગાય. ધેનુ ગાય ગાય જ છે ને, છતાં અગૌહુ ઉચ્યતે ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતે. ગાય ધારો કે દૂધ જ ના આપતી, આપણે ગાય ધારો કે રાખી હોય, દૂધ ના આપતું હોય, ગાય કોણ કે? ગાય કહેવાની ગાય ખરી, પણ ખરેખર ગાય નથી. આમ ગાય હોવા છતાં પણ આ અગાય છે એમ કહીએ આપણે. કેવી રીતે? ગૌણ વૃત્તિ. ગાય કોને કહેવાય? જે દૂધ આપતી હોય તે. ભલે ગાય તો આમ 4 પગનું પ્રાણી વગેરે વગેરે, 2 શિંગડા, એ પ્રાણીને ગાય કહેવાય. પણ ખરેખર ગાયનો મુખ્ય હેતુ શું? શેનો આપણે ગાય રાખી છે? ખાલી 4 પગનું પ્રાણી છે એટલા માટે નહીં. આપણે ગાય શેના માટે રાખી છે? તો કે દૂધ મળે એટલા માટે. અને તેથી આપણે ગાયને રાખવાનું પ્રયોજન શું? દૂધ મેળવાનું. અને ગાય ધારો કે વિયાય ગમે તે થાય એને દૂધ ના આપે, અને તો પછી આપણા માટે ગાયનું કોઈ પ્રયોજન નથી. આપણે કહીએ આ તો ગાય કહેવાય, આ તો કે ગાય છે, આ તો ગાય કહેવાય જ નહીં. એવું નથી કહેતા, આ તો કે માણસ છે એમ કહીએ આપણે. કેમ દેખાતું છે માણસ? તો કે છે ખરો, પણ માણસના ગુણ એનામાં નથી. આ તો કે ચા છે આપણે કહીએ. કેમ? ચા નું બધું છે ને દેખાવ, છતાંય પણ એમાં ચા તો નથી. ચામાંથી જે પ્રકારની અપેક્ષા રખાતી હોય એવું સમજ ન હતો કે આ તો કે ચા કહેવાતી છે, આ ચા હોવા છતાં પણ ચા નથી. તે રીતે હોસ્ટેલ છોકરા હોય, આ તો કે દાળ છે, એ તો કે રસોઈ કહેવાતી સ્વામી છે, એને ખાવાનું કહેવાય જ નહીં. કેમ? ખાવાનું આપે તોય પણ એને ખાવાનું, કારણ કે એમાં ખાવાનામાંથી જે વસ્તુ મળવી જોઈએ, કે ખાવાનું જે અપેક્ષા હોય, એ કોઈ અપેક્ષામાં પૂરી ન થતી હોય તો આપણે એમ કહીએ. એવી રીતે આ તો કર્મ, નિત્ય કર્મ તો કર્મ કહેવાય. કર્મ કોને કહેવાય? જેમાંથી ફળ મળતું હોય, વળતર મળતું હોય, લાભ મળતો હોય. આ આટલા ઢસડો સવાર સાંજ કરવા છતાં પણ કશું ફળ ના મળતો હોય એને કર્મ કેમ કહેવાય? એ રીતે નિત્ય કર્મ ખરેખર સ્વરૂપથી કર્મ હોવા છતાં પણ એના ફળની દ્રષ્ટિએ એમાં ફળ ન હોવાને કારણે એને અકર્મ કહેવામાં આવે. આવી રીતે નિત્ય કર્મને અકર્મ જાણવું જોઈએ.
કે નિત્ય કર્મમાં કોઈ પ્રકારનું ફળ મળતું નથી અને માટે ખરેખર જોઈએ તો એ અકર્મ છે. આવું જેને જ્ઞાન છે, આવું મહાન જ્ઞાની. ગૌહૂત અગૌહૂત ચરે ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતી તદ્વત. અચ્છા, અને પછી અકર્મમાં કર્મ દર્શન કેમ થાય આગળ સમજાવે છે. તથા નિત્યાકરણે તો અકર્મણિ કર્મયઃ પશ્યેદ નરકાદી પ્રત્યવાય ફલમ પ્રયચ્છતિ ઇતિ. તથા નિત્ય અકરણે અકર્મણિ, આમ નિત્ય નિમિત્ત કર્મ ના કરવા એને અકર્મ જ કહેવાય, કારણ કે કર્મ સ્વરૂપ રીતે નથી. અને છતાં પણ એમાં કોઈ કર્મના દર્શન કેવી રીતે કરે? નરકાદિ પ્રત્યવાય ફલમ પ્રયચ્છતિ. આ નિત્ય કર્મ ન કરવું એને કારણે નરક વગેરેનું આપણે ફળ મળતું હોવાને કારણે જે ફળ આપે એનું નામ કર્મ, એવી જ આપણી વ્યાખ્યા હોય તો નિત્ય કર્મ ન કરવાથી પણ નરક નામનું ફળ મળતું હોવાને કારણે આપણે કહીએ આ તો કર્મ છે. કઈ રીતે કર્મ છે? કારણ કે એનું આપણે દુઃખ પ્રાપ્ત થાય, પ્રત્યવાય લાગે, એ પ્રકારનું ફળ મળ્યું. આ તો વિપરીત દર્શન. નિત્ય કર્મમાં જે અકર્મના દર્શન કરે, કારણ કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી અને નિત્ય કર્મના અભાવમાં નિત્ય કર્મ ન કરવું એવું અકર્મ છે. એમાં જે કર્મના દર્શન કરે, કારણ કે એમાં પ્રત્યવાય અર્થાત નરક વગેરેનો દોષ લાગે છે. એ કારણે અવિજાતની વ્યાખ્યા એમણે કરી છે. સબુદ્ધિમાન મનુષ્ય, શું મનુષ્યમાં માણસ બુદ્ધિમાન કહેવાય, સયુક્ત મહાન યોગી કહેવાય, કૃષ્ણ કર્મ અકૃત કૃત્ય છે. આમાં થાય છે શું કે આપણે આપણી બુદ્ધિ વાપરીને વ્યાખ્યાઓ તો કરીએ, વ્યાકરણના નિયમ આપણે જાણતા હોઈએ, જે નિયમો જાણતા હોવાને કારણે, અને આપણી દ્રષ્ટિ પણ અમુક પ્રકારની હોય ને. આજે સવારે જ વાત થતી હતી કે જે લોકોના જીવનમાં એવો નિર્ણય છે કે કર્મ જે આપણા જીવનમાં મુખ્ય પુરુષાર્થનું સાધન છે, એમને બધું એવું જ દેખાય. અને એકવાર આપણા મનમાં એવો નિર્ણય થઈ ગયો એટલે ભગવદ્ ગીતાનો આપણો ઉપદેશ એ પ્રકારે જ આપણી દ્રષ્ટિમાં એવું જ અર્થઘટન કરીએ. પરંતુ ઘણીવાર અર્થઘટન શક્ય ના હોય તો હવે મારી મછલીનું અર્થઘટન કરો, ત્યારે બહુ મુશ્કેલી થાય. અને શંકરાચાર્યમાં જે સમજાવવા માંગે છે કે આ કેવું બધું મછડેલું અર્થઘટન છે, એ જ આગળ કહે છે. ન એતદ્યુક્તમ વ્યાખ્યાનમ એવં જ્ઞાનાદ અશુભાત મોક્ષાનુપપત્તેઃ યજ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત ઇતિ ભગવતા ઉક્તમ વચનમ બાધ્યેત. ન એતદ્યુક્તમ વ્યાખ્યાનમ ઉત્પશ્યામઃ, આ વ્યાખ્યાન યુક્ત છે ના એવું અમને જણાતું નથી. અર્થાત આ વ્યાખ્યાન યોગ્ય નથી. કેમ નથી? એવં જ્ઞાનાત અશુભાત મોક્ષ અનુપપત્તેઃ, એનું કારણ શું? આ પ્રકારનું કોને જ્ઞાન હોય કે નિત્ય કર્મ કરવાથી કઈ ફળ મળતું નથી, માટે અકર્મ છે, અને નિત્ય કર્મ ન કરવાથી પાપ લાગે છે, માટે કર્મ છે, આવું ધારો કે જ્ઞાન કોને હોય, યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. ભગવાન એવું કે હવે હું તને કર્મનું એવું રહસ્ય સમજાવવાનો છું, જે રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરે ને તો અશુભમાંથી સંસાર મુક્ત થઈ જશે. આ જ્ઞાનથી સંસાર મુક્ત થાય માણસ. ધારો કે એવું જ્ઞાન સાચું હોય તો શું તો કહ્યું પુના અહીંયાથી દક્ષિણમાં આવ્યું તો એમાંથી કઈ માણસ મુક્ત થવાનો છે? એટલે આમાં કઈ બીજું કોઈ એનું પરિણામ નથી. આ નિત્ય કર્મને અકર્મ કહેવું જોઈએ. કયું નિત્ય કર્મ ન કરવાને કર્મ કહેવું જોઈએ. એનાથી માણસ સંસારમાં જવું છે મુક્ત. એટલે મોક્ષ છે અશુભાત. ભગવાને કહ્યું યજ્ઞાત્વા મોક્ષ છે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત કરે તો અશુભમાંથી, પેલું જ્ઞાન છે કેમ અશુભ મોક્ષ થાય? જેને કરતા માને છે એ વાસ્તવમાં અકર્તા આત્મા છે તો મોક્ષ થઈ ગયો. કારણ કે બધા સંસારનો પ્રારંભ ક્યાં થાય? કર્તૃત્વમાંથી. એ જ આપણે ગયો તો ચર્ચા કરી, કર્તૃત્વ હોય ત્યાં ભોગતૃત્વ હોય, અને ત્યાં પછી રાગ દ્વેષ હોય, ત્યાં પછી વળી પાછી ઈચ્છાઓ હોય, ત્યાં પછી બીજું કર્મ હોય. અને આ રીતે બધા સંસારનું મૂળ ક્યાં છે? કર્તૃત્વ. અર્થાત આત્મા પર કર્તૃત્વનો અધ્યારોપ, એ જ આખા સંસારનું મૂળ છે. એ મૂળ તમે છેદી નાખો અશુભાત સંસારાત મોક્ષતે, તો એ સંસારી મોક્ષ છે, પૂર્વ મોક્ષ મુક્ત થાય, એ યોગ્ય છે. પણ આ જ્ઞાનથી માણસ અશુભમાંથી મુક્ત થાય એવું કઈ છે ને. તેથી
તમે કહો છો એ અર્થઘટન યોગ્ય નથી, કારણ કે આવું જ્ઞાન કોઈને થાય તો પણ એ માણસ સંસારથી મુક્ત થાય એવું ભગવાને આ જ્ઞાન વિશે જે કહ્યું છે એ વસ્તુ બરોબર યોગ્ય ઠરતી નથી. એથી ભગવતા ઉક્તમ વચનમ બાધ્યેત, ભગવાને જે વચન કહ્યું છે એનું બાધ થાય, એના માટે તમારું આ વ્યાખ્યાન બરોબર નથી. તો પેલા કે એવું કેમ કહો છો? ધર્મેણ પાપમ અપંદતી, એવું વચન છે શાસ્ત્રનું કે ધર્મ તમે કરો એટલે નિત્ય નૈમિત કર્મ કરો તો પાપમ અપંદતી, તો પાપનો ક્ષય થાય છે. આપણે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી આપણે રોજ નિત્ય કર્મ કરીએ. હવે જે કર્મ કરતા હોઈએ એને ઈશ્વર અર્પણ કરે, ભગવાન પછીનો અર્થ એટલો કરો જે કંઈ કર્મ કરો એને પછી ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરીએ તો ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી આપણું પાપમ અપંદતી, આપણા હૃદયમાંથી જે પાપ છે એ દૂર થાય. અંતેથી આવું શ્રુતિ કહે છે, આવું વેદ કહે છે. એનો અર્થ એ થયો કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી માણસનો પાપ રૂપી જે દુરિત છે, જે પ્રતિબંધ છે એ દૂર થાય. અને એમ કરવાથી આવું શ્રુતિમાં કહેલું છે કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી પાપ દૂર થાય છે, અંતેથી દુરિત પણ દૂર થાય છે. અને એટલા માટે હવે તમે જાણો કે નિત્ય કર્મ કરવાથી આ પાપમાંથી મુક્ત થવાય છે, તો પછી એ જ્ઞાનથી મુક્ત થવાય કે ના થવાય? હવે એવી જાતની દલીલ કરે છે કે કહ્યું છે શાસ્ત્રમાં કે આપણે આપણું નિત્ય નૈમિત કર્મ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરીએ તો આપણે ધીમે 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 આપણા હૃદયનું મળ છે એ દૂર થાય, અને એમ કરીને આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને છેવટે આપણે મુક્તિ પ્રાપ્ત થાય. તો નિત્ય કર્મના અનુષ્ઠાનથી મુક્તિ થાય જ છે, તો તમે એમ કેમ કહો છો કે આ જ્ઞાનથી મુક્તિ ન મળે? આ બધી શબ્દોની પણ રમત છે થોડી, એટલે આ સમજવી એટલી સરળ નથી, છતાંય પણ એટલે આગળ એ ચર્ચા કરે છે કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી તો મુક્તિ થાય જ છે, અંતેથી શા માટે ન થાય એમ પૂછે છે. આગળ કથમ નિત્યાનામ અનુષ્ઠાનાદ અશુભાત સ્યાન્નામ મોક્ષણમ ન તો તેષામ ફલ અભાવ જ્ઞાનાદ. કથમ, પેલો કે એવું કેમ કહો છો, શા પરથી કહો છો કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી માણસ મોક્ષ ન થાય, તું શા પરથી કહો છો? તો જવાબ આપે છે નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાત નામ મોક્ષણમ. ઓલ રાઈટ, તમે એમ કહેતા હો કે ધારો કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી માણસના પાપ દૂર થાય, એમ કરીને દુરિત એટલે વિઘ્ન જે છે એ બધા દૂર થાય, અને આ રીતે માણસને કોઈ રીતે મોક્ષ મળે, કદાચ કોઈ રીતે એમ મોક્ષ સ્યાદ નામ એટલે માને સ્વીકારી લો કે ભાઈ નિત્ય કર્મના અનુષ્ઠાનથી માણસને મોક્ષ મળે છે, ધારો કે સ્વીકારી લઈએ તો પણ ન તો તેષામ ફલ અભાવ જ્ઞાનાત, આ કર્મના અનુષ્ઠાનથી મોક્ષ મળે, કર્મના જ્ઞાનથી તો મોક્ષ ના જ મળે ને. સમજવાની વસ્તુ છે કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી મોક્ષ મળે એવું જ્ઞાન હોય એનાથી મોક્ષ મળે. નિત્ય કર્મનું અનુષ્ઠાન કરો, હવે તમે વિચાર કરો, કોઈ કહે કે ભાઈ ખીચડીના જ્ઞાનથી કે પેટ ભરાતું નથી, આપણે કહે તો કોણે કહ્યું ખીચડી ખાઓ તો પેટ ભરાય છે ને? ખીચડી ખાઓ તો પેટ ભરાય, પણ ખીચડીના જ્ઞાનથી પેટ ભરાય? ખીચડીના જ્ઞાનથી માણસ ભૂખના દુઃખથી મુક્ત થશે. ખીચડી ખાવાથી દુઃખ થાય, ખીચડી ખાવાથી માણસ ભૂખના દુઃખથી મુક્ત થાય જો થતો હોય તો. એટલે ખીચડીનું બીજું કશું હોય તો ખાવાથી ધારો કે કઈ જાતની ખીચડી અમે બધા રાખે છે, પણ એક દુઃખ જયારે બીજું આવે પણ ખબર નથી. ભૂતકાળમાં એવી ખીચડી આપણે ખાધેલી છે કે ભૂખ તો જતી રહે પણ બીજા દુઃખ ઉભા થાય, એવી ખીચડી બધા રાખે છે. ચાલો એમ માનો કે આ ખીચડી ખાવાથી કદાચ ભૂખના દુઃખથી માણસ મુક્ત થશે, પરંતુ ખીચડીના જ્ઞાનથી તો દુઃખથી મુક્ત ના થાય ને, એ હેતુ છે. અર્થાત નિત્ય કર્મના અનુષ્ઠાનથી કદાચ તમે મોક્ષ સંસારથી મુક્ત થાઓ, પણ નિત્ય કર્મના જ્ઞાનથી કેવો તો મુક્ત થવાય? કર્મના અનુષ્ઠાનથી મુક્ત થવાય કે કર્મના અનુષ્ઠાનથી કઈ ફાયદો થાય? કર્મના જ્ઞાનથી બધો ફાયદો. બધી રેસીપી બુક હોય આપણે ભાઈ કુક બુક શું કહેવાય ને, બધું ગોખી નાખ્યો ધારો કે આખી બધી વાનગીઓ બધી મોડે હોય ને તો શું થઈ ગયું? અને આપણો પ્રવચનમાં એવી તો વાનગીઓ તો લોકોને કે સ્વામી તો કેટલું બધું જ્ઞાન છે એવું કશું ને, બેસાય વાનગીઓ ખાલી તેને એને જોઈ રાખ્યો, એને થોડી નામ દઈએ થોડું કહીએ લોકોને એમ કે અમને બહુ ખબર છે. પણ તમે પૂછો કે આરા લોટ કોને કહ્યું એ ના ખબર હોય, એમાં કે એવું થતું હોય છે કે આટલો આરાનો લોટ ના, પણ આરા લોટ તમે પૂછો તો ખબર ના પડે. એટલે કહેવામાં તો બહુ બધા એક્સપર્ટ કરવામાં ના હોય,
માત્ર જ્ઞાનથી કશું થતું નથી. એટલે તો એ રસગુલ્લા પણ બનાવી શકાય એવું રસગુલ્લા આમાંથી આ જાતનું બનતું હોય, પણ માત્ર એવું જાણવાથી કઈ થતું નથી. રસગુલ્લા બનાવવા પડે અને બનાવવાથી પૂરું ના થાય, એ ખાવા પડે અને ખાવાથી પણ નહીં, એ પણ ખાઈને થોડાક અંદર પચાવવા પડે અને તો જ ખરેખર એનો આપણને લાભ મળે. ટૂંકમાં કર્મના જ્ઞાનથી મુક્તિ ના મળે, કર્મના અનુષ્ઠાનથી મુક્તિ મળતી હોય તો ખરી, ધારો કે મુક્તિ મળે તો પણ કર્મના જ્ઞાનથી તો ના જ મળે. એ જ કહે છે. તો ભગવાન શું કહે છે? યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત, જે જ્ઞાન પ્રાપ્ત કરીને તો અશુભમાંથી મુક્ત થશે. જે યત કૃત્વા કે જે કરીને અશુભમાંથી મુક્ત થાય એમ કહ્યું હોત તો કૃત્વા. ભગવાન શું કહે છે? જે જ્ઞાત્વા, જે જ્ઞાન પ્રાપ્ત કરીને અશુભમાંથી મુક્ત થાય છે. ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વર જ્ઞાનાત વિશુદ્ધિ પરમામદા ઇતિ સ્મરણાત. ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વર જ્ઞાનાત વિશુદ્ધિ પરમા, ખરી ખરી વિશુદ્ધિ, ખરી શુદ્ધિ ક્યારે થાય? આ ક્ષેત્રજ્ઞ એટલે કે જીવ એ ઈશ્વર છે એ પ્રકારના જ્ઞાનથી ખરેખરી શુદ્ધિ થાય. નિત્ય કર્મથી શુદ્ધિ થાય ખરી. કયા પ્રકારની શુદ્ધિ થાય? રાગદ્વેષ દૂર થાય. છતાંય મોટી અશુદ્ધિ અજ્ઞાન છે તો રહી જ જવાની છે. અને એ ખરેખર શુદ્ધ કરનારું કોણ છે? નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. ખરેખર પવિત્ર એટલે પાવન કરનારું કોણ છે? તો કે જ્ઞાન. ઇતિ સ્મરણાત કર્મણા આત્યંતિક અશુભક્ષય અભાવે અભી. અંતેથી ખરેખર જોવા જઈએ તો કર્મથી કઈ એવી મોક્ષ તો ન જ મળે, પણ ધારો કે તમારું કેવું સ્વીકાર લે તો પણ નિત્ય કર્મ અનુષ્ઠાનથી મોક્ષ મળે, નહીં કે માત્ર એના જ્ઞાનથી. કે છે આગળ નહીં નિત્યાનામ ફલ અભાવ જ્ઞાનમ અશુભ મુક્તિ ફલત્વેન ચોદિતમ નિત્ય કર્મ જ્ઞાનમ વા. એ કહે છે ક્યાં એવું સાંભળવા મળ્યું છે કે ખાલી તમે જાણો કે આને નિત્ય નૈમિત્ય કર્મ કહેવાય, નિત્ય નૈમિત્ય કર્મ રોજ કરવા જોઈએ, આવી જાતનું જ્ઞાન આપણને હોય, એથી ક્યાંક મુક્તિ મળે એવું કઈ લખ્યું છે? નહીં નિત્યાનામ ફલ અભાવ જ્ઞાનમ, કે નિત્ય કર્મથી કોઈ પ્રકારનું ફળ મળતું નથી એ પ્રકારનું જે જ્ઞાન છે. અશુભ મુક્તિ ફલત્વે ન ચોદિતમ, ક્યાંય પણ એવી જાતની સૂચના નથી આપી, એવી કોઈ વિધિ નથી કે નિત્ય કર્મથી કોઈ પ્રકારનું ફળ મળતું નથી, એવા જ્ઞાનથી તમારું પાપ દૂર થઈ જશે. નિત્ય કર્મ જ્ઞાનમ વા, અથવા તો નિત્ય કર્મ કેમ કરવું એના જ્ઞાનથી તમારું પાપ દૂર થાય એવું પણ નથી થવાનું. એવું ક્યાંય લખ્યું નથી, શાસ્ત્રમાં કોઈ પણ ક્યાંય વચન નથી. સારું, ડ્રાઇવિંગ કેમ કરવું એના બધા નિયમો આવડી જાય એટલે ડ્રાઇવિંગ થઈ જતું હોય તો સારી વાત છે. રસોઈ કેમ કરવી નિયમો ખબર હોય તો ભોજન થઈ જતું બહુ સારું છે. એવું કોઈ થતું નથી. કર્મ કેવું છે? અનુષ્ઠાન કરે તો જ ફળ મળે, માત્ર જ્ઞાનથી કશું ફળ ના મળે. તો પણ ભગવાને કહ્યું ને આગળ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત, તો ભગવાને તો કહ્યું છે કે જે જ્ઞાનથી મોક્ષ થાય, અને તેથી ભગવાને પણ એવું કહ્યું નથી કે આ જ્ઞાનથી મોક્ષ થાય. કે છે ન ચ ભગવતા એવ ઇહ ઉક્તમ. ભગવાને પણ આવું નથી કહ્યું કે નિત્ય કર્મના જ્ઞાનથી માણસ મુક્ત થાય, કે નિત્ય કર્મમાં ફળનો અભાવ છે એવા જ્ઞાનથી મુક્ત થાય, એવું ભગવાન પણ કહેતા નથી, કે ક્યાંક શ્રુતિમાં પણ કોઈ જગ્યાએ નથી. અંતેથી આવા જ્ઞાનથી મુક્તિ થાય એ વસ્તુ જરા પણ યોગ્ય નથી. એટલે તમે આવું જ અર્થઘટન કરશો તો ભગવાન જે આગળ કહ્યું એ વસ્તુ નથી, વિરુદ્ધનું તમારું અર્થઘટન થશે. ભગવાન એમ કહ્યું યજ્ઞાત્વા મોક્ષ છે શું, જે જ્ઞાન પ્રાપ્ત કરીને અશુભમાંથી. ભગવાન એવું નથી કહ્યું કે નિત્ય કર્મનું જ્ઞાન પ્રાપ્ત થવાથી મોક્ષ થશે, એવું નથી કહ્યું. અચ્છા, અને તેથી કહે છે એતેન અકર્મણી કર્મદર્શનમ પ્રત્યુક્તમ. અને આ રીતે અકર્મણી કર્મ ન કરવું, એમાં જે કર્મ દર્શન એટલે નિત્ય નૈમિત્ય કર્મ ન કરવું, એને કર્મ તરીકે જોવું, એ વસ્તુ બરોબર નથી. કારણ કે એ જ્ઞાનથી કશો લાભ નથી, અર્થાત એ જ્ઞાનથી કોઈનું કલ્યાણ થવાનું નથી. કદાચ તમે કહો છો સાચું હોય તો માની લઈએ, એ અમે તો સ્વીકારતા નથી. અર્થાત તમે કશું ન કરો માટે પાપ લાગે એવું કોઈ સ્વીકારતું નથી.
અમે કર્યું નથી ને શેનું અમને કહો છો? એવું ન થાય. એ કર્યું હોય ને તો કહો તો બરોબર છે, પણ ન કર્યું હોય તો કે પાપ લાગે? કે ખરાબ કામ કર્યું તો પાપ લાગે, પણ કશું કર્યું જ ન હોય તો પાપ કેમ લાગે? તેથી નિત્ય કર્મ ન કરવાથી પાપ લાગે એવું વેદાંત સ્વીકારતો નથી. નિત્ય કર્મ ન કરવાથી જે આપણને એનો લાભ મળે એ લાભ ન મળે. નિત્ય કર્મ કરવાને કારણે જે આપણા પાપ સંચિત થયા હોય એ પાપ થોડા ઘણા ધોવાય, અને તે કારણે આપણે પાપને કારણે જે દુઃખ વગેરે પડવાનું હોય એ ન પડે. એમ કરીને નિત્ય કર્મને કારણે આપણે ભવિષ્યમાં દુઃખ વગેરેથી મુક્ત થઈએ એ વસ્તુ બરોબર છે. પણ કોઈ નિત્ય કર્મ ન કરે તો પાપ લાગે એ વસ્તુ બરોબર, કારણ કે ન કરવાથી શૂન્યમાંથી કે કશામાં ન હોય એમાંથી કશું વસ્તુ સર્જાય નહીં. એટલે આ તો એ કહે છે સ્વીકારીએ તો પણ બરોબર નથી. એ કહે આપણે સ્વીકારતા નથી. નિત્ય કર્મ તો રોજ ભગવાનની પૂજા કરો અને કશું ફળ ના મળે એવું આપણે તો સ્વીકારતા નથી. કર્મણા પિતૃલોક, એટલે વેદાંતિ લોકો એમ કે છે કે નિત્ય કર્મ તમે કરો તો પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક, ઉપાસના કરો તો સ્વર્ગલોક પ્રાપ્ત થાય, એવો સ્વીકાર છે. એટલે નિત્ય ને વિચારો બ્રાહ્મણ જન્મ, આમાં એવું કર્મ કોને કરવાના? જે બ્રાહ્મણ ને એવો થયો હે જ થવાના. જે શૂદ્ર વગેરે હોય, જે અધિકારી તેને કર્મ નહીં કરવાના. એનો અર્થ કે એને પાપ લાગે જ નહીં, એ કેવું કહેવાય? તો વિચાર કરો કે જે કર્મનો અધિકારી નથી, નિત્ય નૈમિત્તિક કર્મ, એ ન કરતો પાપ ન લાગે, અને આ બિચારો અહીં જન્મ્યો માટે એને લાગે, એ કેવું કહેવાય? હવે દર પણ પૈસા તો બ્રાહ્મણ થયો, જનોઈ પહેરી છે ના નથી કરતો, ખલાસ, તો નરકમાં જવું જ પડશે. અને જવું પડે છે નથી, પરંતુ કહેવાની વાત એ છે કે પેલો કે પેલો જનોઈ નથી પહેરતો એટલે તો હું જનોઈ કાઢી નાખું છું, બસ લો. આમ જનોઈ પહેરવાથી જ જો મારા માટે આ બધું કરવાનું આવતું હોય તો આ નથી પહેરવી. એમ કરે લોકો નાના હોય ત્યારે જનોઈ પેલા પહેરાવે એટલે કરે, થોડા મોડા તમે કાઢી નાખે કે નથી કરવા મારે. જનોઈ પહેરવી એક તો માથાકોટ રોજ નહીં, એના કરતા પહેરવી જ નહીં. જો કે જનોનો ઉપયોગ બ્રાહ્મણો જુદી રીતે કરતા હોય, ચાવી બાંધવા જે તું કરવામાં કરતા હોય છે, આમ એનો ઉપયોગ ગમે તે કરી નાખતા હોય છે, પણ એનો એથી વધારે કોઈ ઉપયોગ હોતો નથી. પણ માણસ કર્મ ન કરે અને પાપ લાગે એવું પણ નથી કે રોજ રોજ કર્મ કરે, સંધ્યા વંદનમ ગાયત્રી, એનું કોઈ ફળ ના મળે એ પણ આપણે સ્વીકારતા નથી. જરૂર એનું ફળ મળવું જ જોઈએ. આ તો એના પક્ષનો સ્વીકાર કરીએ તો પણ આ અર્થઘટન યોગ્ય નથી. હવે એમ કે છે કે ના ના અવિરત નહીં. હવે બીજી રીતે એની આર્ગ્યુમેન્ટ કે બીજી દલીલ કરે છે કે જ્યાં કર્મ થઈ રહ્યું છે ત્યાં અકર્મની ઉપાસના ધ્યાન કરવું જોઈએ. હવે ધારો કે પહેલા જે કર્મ થઈ રહ્યું છે તેને અકર્મ સમજવું જોઈએ. હવે કે છે જે અકર્મ થઈ રહ્યું છે, જ્યાં કર્મ નથી થતું ત્યાં જ્યાં કર્મ થઈ રહ્યું હોય એવું ધ્યાન કરવું જોઈએ, કે કર્મ થઈ રહ્યું હોય ત્યાં અકર્મનું ધ્યાન કરવું જોઈએ, ઉપાસના. તો એ રીતે આગળ કહે છે નહીં અકર્મણે કર્મ ઇતિ દર્શનમ કર્તવ્યતયા ઇહ ચોદ્યતે નિત્યસ્ય તો કર્તવ્યતા માત્રમ. કર્મણી અકર્મ યહ પશ્યેત, આવે ને પશ્યેત, પશ્યેત એટલે સૂચના વિધિ, ક્યાં જોવું જોઈએ, ક્યાં કર્મ કરે છે કર્મમાં અકર્મના દર્શન કરવા જોઈએ. એટલે આ તો વિધિ છે એમ માને છે. પશ્ચેત નો અર્થ કર્યો વિધિ. એટલે કહે છે નહીં અકર્મણી કર્મ એટલે દર્શનમ કર્તવ્યતયા ઇહ ચોદ્યતે. અકર્મણી છે કર્મ, હા કર્મ, જ્યાં અકર્મ છે ત્યાં કર્મના દર્શન કરવા જોઈએ. તો કે ના, આ કોઈ પ્રકારની ઉપાસનાની કે ધ્યાનની કોઈ વિધિ નથી. નહીં અકર્મણી કર્મ એટલે દર્શનમ, જ્યાં કર્મ થતું નથી ત્યાં કર્મનું દર્શન કે કર્મનું ધ્યાન કરવું, કે જ્યાં કર્મ થઈ રહ્યું છે ત્યાં અકર્મનું ધ્યાન કરવું, આ કોઈ ધ્યાનની પણ વાત નથી. ત્યારે ભગવાન છે નિત્યસ્ય તું કર્તવ્ય માત્રમ કુરુ કર્મ એવ તસ્માત્વમ. ભગવાન તો અર્જુન એટલું જ કહ્યું કુરુ કર્મ એવ તસ્માત્વમ. આગળ કર્મની વાત આવી ગઈ. હે અર્જુન, તેથી તું કર્મ કર. પૂર્વૈ પૂર્વતરમ કૃતમ એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈ અપી મુમુક્ષુભિ. પૂર્વના મુમુક્ષુએ પણ આ પ્રકારના જ્ઞાનથી કર્મ કર્યું છે, આ પ્રકારની સમજથી, અને તું પણ એ પ્રકારે કર્મ કર. ભગવાન એવું નહીં કહ્યું અર્જુનને કે જ્યાં કર્મ છે ત્યાં અકર્મની ઉપાસના કર, અકર્મ છે ત્યાં કર્મની ઉપાસના કર. આવું ભગવાને કહ્યું નથી. પછી આગળ કહે છે આ માત્ર બહુ ટેકનિકલ વસ્તુ છે, એટલે આમાં એવું બીજો વ્યવહારિક એનો ઉપયોગ નથી.
છે સમજવાની એટલી છે કે લોકો કેવી રીતે કેવું સમજ એમની હોય છે. આમ ગીતાની કેવી કેવી જાત જાતની સમજ હોય અને લોકો બહુ પોતાની બુદ્ધિમાન માનતા હોય અને મોટી મોટી ચોપડીઓ લખતા હોય, બધું થતું હોય, પણ એમાં ઘણી ગડબડ હોઈ શકે. કારણ કે જ્યાં સ્પષ્ટતા ન હોય ત્યાં આગળ, એટલે આ લોકોને વૃત્તિકારો એમના ગ્રંથો લખેલા છે, પણ એ બધામાં એકડો જ, આ બધા એકડા વગરના મીડા જેવી વસ્તુ છે. કારણ કે મૂળ વસ્તુ જ જ્યાં ખોટી છે. આગળ કહે છે ન ચ અકરણાત નિત્યસ્ય પ્રત્યવાયો ભવતિ ઇતિ વિજ્ઞાનાત કિંચિત ફલમ સ્યાત્ નાપી નિત્ય અકર્ણમ જ્ઞેયત્વેન ચોદિતમ. ન ચ અકરણાદ નિત્યસ્ય, ન ચ નિત્યસ્ય અકરણાદ, નિત્ય કર્મ તમે ન કરો તો પ્રત્યવાય લાગે એટલે કે દોષ લાગે એવા જ્ઞાનથી પણ ઇતિ વિજ્ઞાનાત કિંચિત ફલ. ધારો કે તમે જાણો કે નિત્ય કર્મ ન કરવાથી પાપ લાગે એવા જ્ઞાનથી કશું ફળ નથી મળતું. નિત્ય કર્મ ન કરો તો પાપ લાગે, પણ નિત્ય કર્મ ન કરવાથી પાપ લાગે એવા જ્ઞાનથી શું થવાનું હતું? એનાથી કોઈ પ્રકારનું ફળ મળતું નથી. અર્થાત આ જ્ઞાન તમારું કેવું નિષ્ફળ જ્ઞાન છે. જ્ઞાન સફળ હોવું જોઈએ કે મોક્ષ રૂપી કઈ ફળ આપતું હોય તો એ જ્ઞાન ફલવત કહેવાય. એટલે એવું જ્ઞાન હંમેશા કઈ વેદાંત જ્ઞાનનો જ આગ્રહ રાખે છે કે જે જ્ઞાન ફળ આપતું એવા જ જ્ઞાનનો આગ્રહ રાખે. આવા જ્ઞાનનો આગ્રહ લોકો નથી રાખતા, કારણ કે એ નિષ્ફળ વસ્તુ છે. નાપી નિત્યકરણમ જ્ઞેયત્વેન ચોદિતમ. અથવા તો એવું પણ નથી કહું અહીંયા આગળ કે ભાઈ નિત્યાકરણમ જ્ઞેયત્વેન ચોદિતમ. તેથી નિત્ય ન કરવું, નિત્ય કર્મ ન કરવાથી શું થાય એ બધી વસ્તુઓ પણ તમારે જાણવી જોઈએ. એવી જાતની પણ અહીંયા કોઈ સૂચના નથી. અને આગળ પણ કહે છે નાપી કર્મ અકર્મેતિ મિથ્યા દર્શનાદ અશુભાત મોક્ષણમ બુદ્ધિમત્વમ યુક્તતા કૃષ્ણ કર્મ કૃત્વાદિ ચ ફલમ ઉપપદ્યતે સ્તુતિર્વા. અને આવી મહાન જ્ઞાનથી કે નિત્ય કર્મમાંથી કોઈ ફળ મળતું નથી, કે નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય લાગે છે કે પાપ લાગે છે, આવું ધારો કે જ્ઞાન હોય તો એવું એને મિથ્ય, અને એ જ્ઞાનથી કશું ના થાય. અથવા તો જ્યાં ખરેખર કર્મ થઈ રહ્યો છે ત્યાં અકર્મની ઉપાસના કરવી, અને જે અકર્મ છે ત્યાં કર્મની ઉપાસના કરવી. આ તો મિથ્યા દર્શન થયું ને. જ્યાં કર્મ ના હોય ત્યાં કર્મનું ધ્યાન કરવું, અને કર્મ હોય ત્યાં અકર્મનું ધ્યાન કરવું. આ ધ્યાન ને શું કહેવાય? મિથ્યા દર્શન કહેવાય. નાપી કર્મ અકર્મ હતી મિથ્યા દર્શનાત. આવા મિથ્યા જ્ઞાનથી માણસે કોઈ લાભ, પેલા જ્ઞાનથી તો કઈ નથી, પણ આવા મિથ્યા જ્ઞાનથી પણ માણસ અશુભમાંથી કે સંસાર મુક્ત થાય એવું બની જ ના શકે. આવા મિથ્યા દર્શનાત અશુભાત મોક્ષણમ. ઉપાસના રૂપે એને ગણો કે કર્મ અકર્મનું ધ્યાન કરવું, અકર્મ અધિષ્ઠાન પર કર્મનું ધ્યાન કરવું. આવા પ્રકારના ધ્યાનમાં અધિષ્ઠાન હંમેશા અગત્યનું હોય. જ્યાં કર્મનો અભાવ હોય એના પર કર્મનું ધ્યાન થાય જ કેવી રીતે? અને કર્મ થયું ત્યાં કર્મના અભાવનું ધ્યાન કેમ થાય? અને કદાચ કોઈ કરી આપે તો પણ એ કેવું છે? મિથ્યા જ્ઞાન છે. અને મિથ્યા જ્ઞાન એટલે કે ખોટા જ્ઞાનથી ક્યારે પણ માણસનું કલ્યાણ ન થાય તો કદાચ બીજું માણસ ફસાય, પણ કદાચ કલ્યાણ તો ન થાય. અંધેથી અશુભાત મોક્ષણમ, માણસ અશુભમાંથી મુક્ત થઈ જાય. બુદ્ધિમત્વમ, આવો જ્ઞાની એ બુદ્ધિમાન કહેવાય. યુક્તતા, આવો જ્ઞાની યોગી કહેવાય. કૃષ્ણ કર્મ કૃત્વાદી, કે આવો જ્ઞાની જે છે કૃતકૃત્ય બની ગયો, આવું ફળ કોઈ દિવસ મળી ના શકે. તો કે આ ફળની સ્તુતિ, આવી સ્તુતિ કોઈ ના કરે. મિથ્યા જ્ઞાની કોઈ સ્તુતિ ના કરે. સ્તુતિ કોઈ કરે તો યથાર્થ જ્ઞાન ની કરે. ભગવાને સ્તુતિ કરી છે માટે યથાર્થ જ્ઞાન હોવું જોઈએ, મિથ્યા જ્ઞાન નહીં. ભગવાન એમ નથી કહેતા કે કર્મ નથી ત્યાં કર્મના દર્શન કરો. ભગવાન તો એમ કહે છે કે કર્મ નથી તમે કર્મના દર્શન કરો છો. જે કર્મ નથી છતાંય કર્મના દર્શન કરો છો, મારે સમજો કે ત્યાં કર્મ નથી. અને જ્યાં કર્મ છે ત્યાં કર્મના અભાવના દર્શન કરો છો, મારે સમજો કે ત્યાં કર્મ છે. આમ આપણું જે વિપરીત દર્શન છે એ વિપરીત દર્શનમાંથી મુક્ત કરવા માટેના ઉપદેશ છે. તો વિપરીત દર્શન એટલે સંસાર, એમાંથી સંસાર જન્મતો હોય છે. અને તેથી વિપરીત દર્શનમાંથી મુક્ત થવાથી સંસારથી મુક્ત થવાય. પણ ભગવાન ના હોય ઉલટું કરવાનું કહીને સંસારથી મુક્ત થાય એ વસ્તુ બને નહીં. અર્થાત ભગવાન આવો ઉપદેશ આપી જ ના શકે. એ જ કે છે આગળ મિથ્યા જ્ઞાનમેવ હિ
साक्षात् अशुभ रूपम कुतः अन्यस्मात् अशुभात् मोक्षणम् नहीं तमस्तमसः निवर्तकम भवति। मिथ्या ज्ञान में भी साक्षात अशुभ रूपम, जीवन में अशुभ खरू छे, खरे मिथ्या ज्ञान ज शुभ छे। जीवन में जे कि शोक के दुख બધું જન્મે શા જન્મે છે? મિથ્યા જ્ઞાનમાંથી। કોના મિથ્યા જ્ઞાનમાંથી? આત્માના મિથ્યા જ્ઞાનમાંથી અને અનાત્માના આત્મા અનાત્માના મિથ્યા જ્ઞાનમાંથી બધું શોક જન્મે છે। એટલે મિથ્યા જ્ઞાન જ બધા શોકનું મૂળ હોવાને કારણે એ મિથ્યા જ્ઞાન જ અશુભ છે। મિથ્યા જ્ઞાન में भी साक्षात अशुभ रूपम, मिथ्या ज्ञान पोते ज अशुभ रूप जारे छे। कुत अन्यस्माद अशुभात मोक्षणम, अंतो પછી અન્ય જે અશુભ છે સંસાર એમાંથી મુક્ત કરનારું કેમ બની શકે? નહીં તમસ્તમસઃ નિવર્તકમ સ્યાત, એવું કોઈ દિવસ ના બને કે અંધકારથી દૂર થાય। તેમ જીવનમાં સંસાર કોને કહેવાય? મિથ્યા જ્ઞાનને। એક મિથ્યા જ્ઞાન બીજા મિથ્યા જ્ઞાનથી કેમ દૂર થાય? મિથ્યા જ્ઞાન યથાર્થ જ્ઞાનથી દૂર થાય, મિથ્યા જ્ઞાનથી દૂર ન થાય। અંધકાર છે એ પ્રકાશથી દૂર થાય, અંધકારથી દૂર ન થાય। અંતેથી આ તમે કહો છો એ વ્યાખ્યાન યોગ્ય નથી। ત્યારે પેલા કહે છે ના ના અમે એમ નથી કહેતા કે કર્મમાં અકર્મનું ધ્યાન કરો કે અકર્મમાં કર્મનું ધ્યાન કરો, એ જ નથી। પણ કર્મ અને અકર્મમાં કોઈ પ્રકારની સરખામણી છે એ રીતે ધ્યાન કરો। જેમ આપણી સમક્ષ કોઈ પ્રતિમા હોય અને ત્યાં વિષ્ણુનું કે કૃષ્ણનું ધ્યાન કરવાનું આપણે કહેવામાં આવે તો એ પ્રતિમા કૃષ્ણ જેમ નથી કહેતા અમે, પણ પ્રતિમાની અંદર એવા અવયવો છે, એવા ફીચર્સ છે જેને કારણે આપણે શ્રી કૃષ્ણનું ધ્યાન કરી શકીએ। અને પ્રતિમા શ્રી કૃષ્ણ જેવી દેખાય છે। શ્રી કૃષ્ણનું જેવું રૂપ હતું કે આકાર હતો એવો આકાર વિશેષ આ પ્રતિમામાં હોવાને કારણે આ પ્રતિમા કૃષ્ણ એમ નથી કહેતા, પણ પ્રતિમામાં કૃષ્ણનું ધ્યાન કરો, અર્થાત પ્રતિમાના આલંબન વડે કૃષ્ણનું ધ્યાન કરો, કારણ કે પ્રતિમામાં એ પ્રકારના ગુણ કે વિશેષ છે। અને તે જ અમે એમ કહીએ છીએ કે નિત્ય કર્મ જે છે એમાં તમે અકર્મનું ધ્યાન કરો, કારણ કે નિત્ય કર્મમાં એક ગુણ છે અને તે કે ફળ ન આપવું, અને અકર્મનો પણ ગુણ છે કે ફળ ન આપવું। અને તેથી એ ગુણની સરખામણી હોવાને કારણે નિત્ય કર્મમાં પણ અકર્મનું ધ્યાન કરો એમ અમે કહીએ છીએ। નહીં કે જ્યાં કર્મ થઈ રહ્યું છે ત્યાં અકર્મનું ધ્યાન કરો એમ નહીં, પણ નિત્ય કર્મ ફળ આપતું ન હોવાને કારણે તમે અકર્મનું ધ્યાન કરો, અને નિત્ય કર્મ ન કરવું એ ફળ આપતું હોવાને કારણે ત્યાં આગળ કર્મનું ધ્યાન કરો, એવું અમે કહીએ છીએ। એ વસ્તુ આગળ કહે છે નનો કર્મણિ યદ અકર્મ દર્શનમ અકર્મણિ વા કર્મ દર્શનમ ન તન્મિથ્યા જ્ઞાનમ કિમ તર્હિ ગૌણમ ફલભાવ અભાવ નિમિત્તમ। આ તો આપણે કહીએ કે ભાઈ આ તો લાયન છે, લાયન મોહનલાલ પટેલ કે કેવું કે કહીએ ધારો કે તો મોહનલાલ પટેલ તો બીજા લાયન એમનો કશું આપણે ના દેખાતો, પણ લાયન કેમ કહીએ છીએ? કારણ કે લાયન ક્લબના સભ્ય બીજું કશું જ નથી એમાં। લાયન્સ ક્લબના સભ્ય થવાથી લાયન ફલાણા લાયન પેલા જોયું તો મોં બધી માખે ના આવડતી હતા કે લાયન કેમ કહેવાય? પરંતુ છતાં લાયન કહે લાયન ક્લબ કશું કેમનામાં છે લાયન જેવું। હું એમ માનું કે લાયન ક્લબના સભ્ય બનાવતા પહેલા એ લોકો ચકાસણી કરતા હશે સભ્યોની કે આનામાં લાયનના કે સિંહના કોઈ ગુણ છે કે નહીં, કઈ ગુણ હોવા જોઈએ એ પરથી લોકો લાયન્સ ક્લબના સભ્ય થતા હશે। સિંહ ઉદાર હોય, સિંહમાં જે ઉદારતા છે એ ઉદારતા જેનામાં ચાલો એ ગુણ કઈક હોવો જોઈએ, લાયનનો કશો ગુણ હોવો જોઈએ। ઈશ્વર કે લાયન ક્લબના સભ્ય ના બનાવે તો જાઓ તો પૂછતા હશે નોકરી શું કરો છો? તો મારી પાસે નોકરી નથી। તો મકાન ક્યાં? તો મારી પાસે મકાન નથી। બેંકમાં કેટલું બેન? તો બેંકનો એકાઉન્ટ તો તમને સભ્ય ના બનાવે, લાયન ક્લબના સભ્ય નહીં જ બનાવે, કેમ કે તમારું કામ નથી, તમે આ ક્લબના સભ્ય બનવાની યોગ્યતા ધરાવતા નથી। કેમ એવું? પેલામાં વારામાં ફેર છું, એ બે પગનો એ કાળા માથાનો માનવી છે અને હું પણ છું, તો કે એ છે એની પાસે આટલું બેંક બેલેન્સ છે, એની પાસે આટલું છે। અને તેથી અમારી ક્લબના જે નિયમો છે અને અમારી ક્લબના જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય એવા માણસ છે, અને તમે નથી,
અંતેથી આપણને લાઈન ના બનાવે. કોઈ આપણે જઈએ તો લાઈન ક્લબ મેમ્બર કોઈ ના બનાવે. કેમ? કારણ કે તમે શું કરવાના હતા? અને કશું કંઈક હશે સમાનતા, કંઈક ગુણની સમાનતા હોવી જોઈએ અને તો જ લાયન ક્લબના મેમ્બર બનાવે. અર્થાત આપણે કોઈને લાયન કે સિંહ કહીએ ત્યારે જેવી રીતે સિંહના કોઈક ગુણ એમાં હોવાને કારણે કે આ દેવદત્ત તો સિંહ છે એમ કહીએ ત્યારે દેવદત્તમાં નિડરતા હશે, એવી આક્રમકતા કંઈક એવું હશે જેને કારણે આપણે એને સિંહ કહીએ છીએ. તો તેવી રીતે અમે કહીએ છીએ કે આ કર્મ પણ અકર્મ છે. કારણ કે કર્મ સામે ફળ આપતું હોય અને આ કર્મ ફળ નથી આપતું માટે અકર્મ કહેવાય. પેલું અકર્મ પણ કર્મ છે કારણ કે કર્મ ફળ ન આપે પરંતુ આ ફળ આપતું હોવાને કારણે એને કર્મ કહેવાય. અને આ રીતે ગૌણ વૃત્તિથી એનું ધ્યાન કરવું એવી રીતનું અર્થઘટન થવું જોઈએ એવું અમે કહીએ છીએ. એટલે નનું કર્મણીય અકર્મ દર્શનમ અકર્મણી વા કર્મ દર્શન નતન મિથ્યા જ્ઞાનમ. અમે જે કહીએ છીએ મિથ્યા જ્ઞાન નથી. અર્થાત આ મનુષ્યમાં સિંહનું ધ્યાન કરવું એ મિથ્યા જ્ઞાન પૂરેપૂરું નથી. આ મનુષ્યમાં સિંહનો કોઈ ગુણ હોવાને કારણે એ મનુષ્યને આલંબન કરીને આપણે સિંહનું ધ્યાન કરી શકીએ. તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમઃ શ્રી દક્ષિણામૂર્તે. આમ ગુરુની મૂર્તિ છે અને દક્ષિણામૂર્તિનું ધ્યાન કરવું. દક્ષિણામૂર્તિ એટલે ઈશ્વર જેને જગતની રચના કરી હોય, સર્વજ્ઞ સર્વશક્તિવાન એવું નથી. અને છતાં પણ આ ગુરુમાં અને દક્ષિણામાં કંઈક સામ્ય છે. એને કારણે આપણે આ દક્ષિણામૂર્તિનો એવો આરોપ કરીને ધ્યાન કરી શકીએ. આમ ધ્યાન કરવા આરોપ કરવો પડે. આરોપ કરવાનો કંઈક સમાનતા હોવી જોઈએ. અંતે રીતે આ કર્મમાં અકર્મની સમાનતા છે. કઈક રીતે અકર્મમાં કર્મની સમાનતા હોવાને કારણે એ સમાનતાને ધ્યાનમાં રાખીને ધ્યાન કરવાનું અમે કહીએ છીએ. અંતેથી નતન મિથ્યા જ્ઞાનમ. એ મિથ્યા જ્ઞાન કેમ તરીકે શું છે જ્ઞાન? તો કહે છે ગૌણમ ફલ ભાવ અભાવ નિમિત્તમ. જેમાં ફલનો ભાવ હોય ને કર્મ કહેવાય, ફળનો અભાવ હોય ને અકર્મ કહેવાય. એ દ્રષ્ટિએ અમે કહીએ છીએ કે આને કર્મ અને અકર્મનું ધ્યાન કરવું જોઈએ. તો જવાબ આવે છે ન કર્મ અકર્મ કર્મા કર્મ વિજ્ઞાનાદપી ગૌણાદ ફલસ્ય અશ્રવણાત. કે એવું ધ્યાન કરવાથી કશું મળે? ખાલી જ્ઞાનથી તો ના જ મળે ને. કર્મ અકર્મ વિજ્ઞાનાદપી આવી મહાન રીતે તમે ધારો કે અર્થઘટન કરતા હોય તો પણ આવા કર્મ અકર્મના માત્ર જ્ઞાનથી એમાં માત્ર જ્ઞાનથી ફળ ના મળે. ગૌણાત ફલસ્ય અશ્રવણાત. ગૌણાત વિજ્ઞાનાત. આવા ગૌણ વિજ્ઞાનથી માત્ર આવી રીતે તમે ધારો કે દ્રષ્ટિ રાખો તો પણ એ માત્ર એવા ગૌણ જ્ઞાનથી ફળ ના મળે. કહ્યું એ પ્રમાણે કર્મના અનુષ્ઠાનથી કશું મળે. તો માત્ર કર્મ આવું આવી રીતે અકર્મ છે એવા જ્ઞાનથી કઈ ફળ ના મળે. ફલસ્ય અશ્રવણાત. પછી કહે છે આગળ નાપી શ્રુતહાને અશ્રુત પરિકલ્પનયા કશ્ચિત વિશેષો લભ્યતે. શ્રુતહાનિ ભગવાન જે કહે છે એનો તમે ભગવાન કર્મમાં અકર્મનો દર્શન કરવાનું કહેતા હોય એમ કરીને જે ફળ મળે છે એની વાત કરતા હોય અને તમે એને બદલે બીજી જાતનું અર્થઘટન કરતા હો, અર્થાત જે સરળ અર્થઘટન થવું જોઈએ એને બદલે કોઈ ઉલટું સુલટું અર્થઘટન કરવાથી શ્રુતહાનિ જે સીધે સીધું કહેવામાં આવ્યું છે એનો ત્યાગ કરવો. અશ્રુત કલ્પનયા અને જે કહ્યું નથી એની કલ્પના કરવી. તો કે કશ્ચિત વિશેષો લભ્યતે. એવું કરવાથી આ શ્લોકના એવી જાતનું અર્થઘટન કરવાથી કોઈ પ્રકારનો લાભ થતો નથી. અમે જે કહ્યું એનાથી સીધે સીધો જ ભગવાન કહે છે પ્રકારનું ફળ મળે છે કે કર્મ જેને કર્મ માનવામાં આવે છે ત્યાં અકર્મના દર્શન કરવા, જેને અકર્મ માનવામાં આવે છે ત્યાં એ વિપરીત દર્શન હોવાને કારણે અમે જે યથાર્થ દર્શનની વાત કરી એ વિપરીત દર્શન નિવર્તક હોવાને કારણે ભગવાન કહે છે એ પ્રમાણે સંસારથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અને સીધે સીધો સ્પષ્ટ અને મુખ્ય અર્થ જ્યાં લાગુ પડતો હોય ત્યાં આગળ આવો મારી મચડીને ગૌણ અર્થ લગાડવાથી કોઈ પ્રકારનો લાભ નથી. વાસ્તવમાં આપણે અન્યાય કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં પદ્ધતિ એવી છે કે પહેલા શબ્દનો સીધો સીધો અર્થ થવો જોઈએ. સીધે સીધો વાચ્યાર્થ અર્થ ન લાગુ પડતો હોય તો જ આપણે પછી લક્ષ્યાર્થ માટેની તપાસ કરવી જોઈએ. પણ જ્યાં વાચ્યાર્થ લાગુ પડતો હોય ત્યાં આગળ લક્ષ્યાર્થ લેવાનો અર્થ નથી. એટલા માટે શંકરાચાર્ય મહારાજે કેટલો બધો સમય ગાળીને કહ્યું કે ભગવાન જ્યાં કહે છે એ વિરુદ્ધ વચન નથી, એ યથાર્થ વચન એટલા માટે છે કે આપણી દ્રષ્ટિ વિરુદ્ધ છે અને વિરુદ્ધ કે મિથ્યા દ્રષ્ટિમાંથી મુક્ત કરવા માટેનું આ યથાર્થ દર્શન છે. અંતેથી તમે એ વસ્તુને છોડીને આવી જાતનું અર્થઘટન કરવાથી એમાં કોઈ પ્રકારનો લાભ થતો નથી અને એ પદ્ધતિ પણ નથી, એ યોગ્ય પદ્ધતિ પણ નથી. સારું, ચાલો આને
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्. કર્મણી અકર્મયઃ પશ્ચેત અકર્મણી છે કર્મયઃ. આમ કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અકર્મમાં જે કર્મના દર્શન કરે છે, સ બુદ્ધિમાન એ બુદ્ધિમાન મનુષ્ય છે. સયુક્ત એ યોગી છે. સહ કૃષ્ણ કર્મકૃત એ કૃતકૃત્ય છે. હવે એની વ્યાખ્યા તો શંકરાચાર્ય મહારાજે કરી પોતાની રીતે વેદાંતના સિદ્ધાંત પ્રમાણે. હવે બીજા વૃત્તિકાર એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાની ચર્ચા કરે છે કે વૃત્તિકાર કે છે કે આ શ્લોકનો બીજો અર્થ થવો જોઈએ. એમનો મૂળ હેતુ એ છે કે આ શ્લોકમાં ભગવાન નિત્ય કર્મનું વિધાન કરે છે એવું એમને કહેવું છે. ખરેખર ભગવાન એમ જ કહેવામાં આવે છે કે નિત્ય કર્મ કરવું જોઈએ, કારણ કે એમ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને નિત્ય કર્મ તમે ન કરો તો એનાથી પ્રત્યવાય દોષ લાગે, અર્થાત નરકની પ્રાપ્તિ થાય, દુઃખની પ્રાપ્તિ થાય. અને નિત્ય કર્મ કરવાથી તો નિત્ય કર્મ કરવું જ જોઈએ, ન કરવાથી દુઃખ કે નરક મળે. એમ આવા શબ્દોમાં ભગવાન નિત્ય કર્મનું અનુષ્ઠાનની વિધિ કરે છે કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવું જ જોઈએ એવું ભારપૂર્વક કહેવા માંગે છે. એવો એ વૃત્તિકારનો અભિપ્રાય છે. જેમ શંકરાચાર્ય મહારાજે આ શબ્દોમાંથી એવો અર્થ તારવ્યો કે જે મિથ્યા દર્શન છે એ મિથ્યા દર્શનનો ભગવાન અપવાદ કરે છે, અને જે યથાર્થ દર્શન છે એ યથાર્થ દર્શન અહીંયા આગળ ઉપદેશ કરે છે. એવો આપણે આનો અર્થ કાઢ્યો. કારણ કે આ શબ્દો એવા છે ને ગૂંચવાડા ભરેલા કે એનો અર્થ ક્યાં